Jai Matan. Hey guys, I'm back home, ટેક્સાસમાં આવી ગયો છું. અમરેલોમાં છું. અહીંયા થોડું શું કહેવાય સ્ટોપ થયો તો હવે નીકળી રહ્યો છું. તો બધાને મારા જય માતાજી. અને શું કહેવાય કે કામ પણ સારું ચાલી રહ્યું છે. અને બીજા એક બે સારા એનાઉન્સમેન્ટ કરવાના છે. હું શું કહેવાય કે એક મેસેજ છોડી રહ્યો છું ધાબી સમાજ ઉપર. તો એની પર શું કહેવાય જોવા મળશે. ખાલી વેરી ફાસ્ટ એક નાની અપડેટ કરવાની છે. તો શું કહેવાય કે એક તો એક નાની અપડેટ કરવાની છે. બાય ધ વે વેલકમ ક્વીન હિયર. હા તો શું કહેવાય તો ગુડ થિંગ આઈ હેવ ધીસ. તો ભાઈ પહેલાં તો શું કહેવાય કે બે ત્રણ વસ્તુ ચેન્જિંગ ચેન્જિંગ નથી થઈ, એનું મોર અપડેટ થઈ રહ્યું છે. પહેલું તો કોઈનો રિસ્પોન્સ નથી આવ્યો ભાઈ, દરેકનો કે પાંચ એમનો શું કહેવાય કે સમાજવાળાનો એડ થવાનો. તો હવે મારી જોડે છે ને અમે બીજો જો થોડું ડિસિઝન લીધું છે. એ ડિસિઝન એમ લીધું છે કે હું એક બીજું જે રીતે મેં ડાભી સમાજનું બનાવ્યું ને એ રીતે એક છે ને હું આપણું દરેક મોહલ્લાવાળા નાતવાળા ભેગા થાય એવું એક નામ રાખી અને હું શ્રદ્ધાને કહું છું એક તૈયાર કરે. તો શું કહેવાય કે જેથી કોઈને ખોટું ના લાગે. ડાભી નહીં કે એક્સ વાય જે કોઈ પણ નાત નહીં, બરાબર, મતલબ કે કોઈ પણ લાસ્ટ નેમ નહીં, સમાજનું જ. તો હું એવું છે ને આઈ થિંક શું કહેવાય કે હું એક અહીંથી ક્રિએટ કરું છું એકાઉન્ટ. અમુક વસ્તુ કરીએ ને તો અહીંયાથી કરું તો મારે અહીંયાથી બધો સોર્સ રહે. અહીંયાથી શું કહેવાય કે અમેરિકામાં લીગલ બનાવે ભાઈ, તો મારે કેટલી બધી એ ગ્રુપમાં એક્ટિવિટી થાય. પણ એ ગ્રુપની અંદર છે ને નાતના દરેક જણ આવે ને એમાંથી એક તો પટેલ તો હોય જ, અને પછી શું કહેવાય કે બીજા 4 જણ કે જે મેન કરતા હોય કે યંગસ્ટર હોય કે જે કરી શકે, બરાબર. અને બીજી વસ્તુ કે જે થોડું કોમ્પ્યુટરનું નોલેજ હોય, ફોન હોય, આ હોય તે હોય, દોડી શકે, આ કરી શકે, બરાબર ને. અને એ લોકો નાતવાળાએ ચૂઝ કરે. બીજી વસ્તુ વેરી ઇમ્પોર્ટન્ટ ચૂઝ કરવાનું. હું એક ટ્રસ્ટ બનાવી રહ્યા છે. હવે પહેલાં મારે એવું હતું કે મનીષભાઈ, પરેશભાઈ, અમિત, નીતિન ચિરાગ આટલા જણ હશે ટ્રસ્ટમાં ઓન કસર. એ જ અમારું જે ધીજવાનું એક હું બનાવ્યું છે એનો પાર્ટ 2 બનશે ત્યાં. એની જોડે મારે શું કહેવાય એ લોકો ત્યાંના ત્યાં હોના છે, અહીંનો અહીં હોના છે. તો પણ ના હવે મેં જુદો ફેસલો લીધો છે મેં કે શું કહેવાય કે દરેક ધારો કે જેટલા પંચ છે ને આપણા હાથે હાથ એમાંથી 2 જણ ચોઈસ કરવાના. એક તો પટેલ અને એક બીજો માણસ એ લોકો ચોઈસ કરે. અને શું કહેવાય કે રિયા યુ વોચિંગ મી એ લોકો ચોઈસ કરે. અને શું કહેવાય કે એ માણસ શું કહેવાય કે આપણે કે જે માણસ બીજો એ ટ્રસ્ટમાં આવશે એટલે બેંક એનું આપણે એમાં બેંકમાં પીપલ્સ બેંકમાં ખોલાવી રહ્યા છે, આઈ પ્રોમિસ યુ. અને ત્યાં સુધી અમે મોટાની દુકાન છે ને આપણી જ્યાં પરેશભાઈના જોડે પરેશભાઈ ખજાનચી બનશે. મનીષભાઈને એમ છે જ, પણ શું કહેવાય કે ત્યાં બધી લેવડ દેવડ ત્યાં થશે. હવે એ હમણાં અમારી નાની ઓફિસ ગણો કે જે ગણો એ પરેશભાઈ આપણે મોટાની યાદગીરી છે. ગામમાં જે પેલા ત્યાં બેસે ભાઈ સામે મોટા કે સોડા પી આવો, પેલો ઓળખે જ એટલે અમને આપી જ દે. હવે બરાબર ને, બોલો આવો તો પ્રેમ હતો એમનો. અને એવું નહીં ગમે ત્યારે ત્યાંથી નીકળીએ ને એ મોટાના ખાતામાં લખાઈ જાય. દયા કાકાના બોલો મોટાના એમનું નામ મોટા મેં કીધું છે. એટલે ભાઈ આ પ્રેમ છે. એટલે શું કહેવાય એમના હાથમાં તો પણ અમે પાછળની જોકે જમીન લઈને થોડી મોટી કરી છે એમને. હવે જો આગળ એટલે શું કહેવાય કે ત્યાં નાનું બનાવીશું હમણાં. અને આ ટ્રસ્ટ ઊભા કરી આપણે. એ ટ્રસ્ટની મેન ઓફિસ ત્યાં રહેશે, બરાબર ને. ત્યાં ઉપર બનાવડાવી દઈશું આપણે ફર્સ્ટ ક્લાસ કે એવું કાંઈ. હમણાં જે પરેશભાઈની ઈચ્છા એ પછી વાત કરી છે કે પણ હમણાં તો શું કહેવાય પણ એની અંદર બધા દરેક પંચમાંથી આવશે 2 જણ. અને પરેશભાઈ, મનીષભાઈ, પરેશ ડાભી, મનીષ ડાભી અને શું કહેવાય કે અમિત અને નીતિન ચિરાગ આ 5 હશે. અને બીજા 2 જેટલા વધારે હશે ગુડ છે આપણા માટે, બરાબર ને. એ ગુડ એટલા માટે છે કે શું કહેવાય કે મોર 3 જણની સહી બધું રિસ્ટ્રિક્શન રાખીશું આપણે.
અને આગળ વધીશું. જેમ જેમ પ્રોફિટ થશે એમ ત્યાં આવશે પર્સન્ટેજ અને આપણે આગળ વધીશું. બરોબર ને? અને આ ટ્રસ્ટના દરેક 2 માણસ તમે લોકો ચૂઝ કરો. એક તો પેલા આ હોય પટેલ હોય, પણ એની જવાબદારી આપણે છે દીપકને આપીએ. દીપકની મારી વાત થઈ, દીપકે જવાબદારી લીધી છે કે એ તમારા લોકો જોડે કોન્ટેક્ટ કરશે. અને શું કહેવાય, તમે લોકો 5 જણ તમે શોધો, પણ દીપક આપણે શું કહેવાય કે એ તમને હેલ્પ કરશે. બરાબર ને? કોઈ પણ હેલ્પ કરે. જો તમે અમિત પણ છે હેલ્પ કરવા માટે, પણ શું કહેવાય કે દીપક એને મેઇન જવાબદારી કે એ 2 માણસ બંને જણ છે નક્કી કરશે કે બંને ઓરિજિનલી કોણ. તમે પણ એ દીપક કહેશે એ માણસ નહીં હોય. જે પણ પંચ હોય એ પંચમાં તમે ચૂંટણી કરાવો. દરેકને ઘરે ઘર હું તો કહું છું કે એ માણસ ટ્રસ્ટ હશે, એ તમારો ખજાનચી હશે. યાદ રાખજો, એ બહુ મોટો માણસ, એટલે તમે એને 2 જણને મૂકીને દરેકનો અભિપ્રાય લેવો હોય. આ મારી ઈચ્છા છે ભાઈ, તમે મને જે આપશો પંચવાળાને, મારું હું કંઈ ચેન્જ કરવા નથી માંગતો. કાંઈ મને આપશો, મને મંજૂર છે. તમે લોકો જે 2 ચોઈસ કરીને દીપકને આપી દેજો. દીપકને બરોબર ને? અને પછી ફાઇનલ ડિસિઝન અહીંયાથી થશે. બરોબર ને? પણ તોય તમે જે આપશો એ બરોબર મને, કારણ કે તમે યાદ રાખજો, તમે કયા ઘોડા પર બેસવા માંગો છો. તમે એવું ચોઈસ કરશો પછી પાછળથી મને કોઈ પણ જાતનું ત્યાંથી કમ્પ્લેન ના આવે કે ભાઈ અમે એ ટ્રસ્ટ બરોબર. તમે ચેન્જ બનાવો એને. તો શું કહેવાય એ છે. અને દીપક બધા પંચમાંથી 2 જણ ચૂઝ કરશે. ખાલી ઘાંટી પંચનું છે ને, ઘાંટી પંચનું અમે લોકો ચોઈસ કરીને દીપકને આપી દઈશું. ઘાંટી પંચ અમારે શું કહેવાય કે એ શું કહેવાય કે ભાઈ અમારો છે ને તો આપણે બધા આપણા છે ને જોજો પાછા. પણ શું કહેવાય કે ભાઈ હું છે ને હું આગળ વધીશ આપણે. બસ હવે બીજું શું કહું, પણ બહુ હેપી છે આપણે. તો પછી દરેકના શું કહેવાય કે પ્રોબ્લેમ હશે. અને તમે દરેક જણને હવે બીજી વસ્તુ ખાસ કે મેં ડાભી સમાજ બનાવ્યું છે ને, જે વોટ્સએપ મારા માટેનું છે ભાઈ. અમારો ડાભી પરિવાર નથી કે એમ છોકરા બનાવેલો, એમ આખો પરિવાર છે. એમાં ડાભી જ હોય. મારામાં તો હું દરેક પટેલોને 2-2ને રાખીશું. બરાબર ને? જે પટેલ હોય ને જે 2-3 જે તમારા મોહલ્લામાંથી ખાલી 1 કે 2 જણ ખાસ જાણ જે હોય મેઇન કે જે સક્સેસબલ હોય એને ચોઈસ કરીને અમે, અને એક પટેલ, એમ 2-3 જણને કોઈમાં 2 જણ હોય તો 2 જણ એ જ ખાલી ડાભી સમાજમાં આવશે મારામાં. અને શું કહેવાય, અને એમાં કોઈ પણ બીજી મહેરબાની કરીને રોજ સવાર સુવિચાર ના બધું મને ના મોકલો. તમે ડેટા મોકલીને મને શું કરી રહ્યા છો ખબર છે? મને તમે લોકો વાયરસ મોકલી રહ્યા છો ભાઈ. એ લોકો પૈસા કમાય છે આમાં. તમે મને જે કંઈ લખીને મોકલો, નમસ્તે, જય માતાજી, તમારે જે લખવું હોય. પણ આ લોકોના કોપી પેસ્ટ પિક્ચર પેલાને મોકલો, પેલાને મોકલો, એવું ના કરો. તમે વાયરસ ફેલાવી રહ્યા છો. આ મારો અભિપ્રાય છે, આમાં નોટ એડવાઇઝર. ઓકે? પણ એટલું જ મને તો ના મોકલો. મારા શું કહેવાય એટલે બરાબર ને? હા, તમે હાથથી લખીને કાંઈ પણ મોકલો ને, પ્રેમ હોય તો કે જય માતાજી કે XYZ. પણ કોઈએ મોકલેલું પિક્ચર આ તે બધું નહીં ભાઈ. આપણે બધું છે જાણકારી. આપણે શું કહેવાય, કોઈના વિચારથી કોઈના એનાથી કોઈ ચેન્જ થવી નથી બાપા. તમે જ્યારે દિલ માનશો ને ત્યારે યોગીભાઈ બનશો તમે. પણ હું શું કહું છું, તો આ થશે. અને હું શું કહેવાય તો પ્લીઝ તમે હવે દીપકને કોલ કરો. પછી 5-5 જણ આવે ને તમારું ગ્રુપ બનાવો અને મને આપો. તો એ હું છે ને એક આખા ડાભી સમાજનું શ્રદ્ધાને કહું છું કે મને બનાવો. એક સિમ્બોલ હું બનાવી, હું અહીંયાથી ગ્રુપ ક્રિએટ કરીને અહીંથી એક કરીશ ને, એની વસ્તુ અલગ હોય ભાઈ. એટલે હું છે ને હું જેથી દરેક સમાજને એમાં હોય. ભલે આપણે એકબીજાથી ક્યાં છુપાવું છે. તો તમારા સમાજમાં કોણે શું કર્યું, કોના મોલ્લાએ યંગસ્ટર કેવા છે, શું કર્યું શું નહીં, આ તે ભાઈ એમને જોબોની કેવી જરૂર છે. પહેલાં તો મને એ લોકો છે ને મેં કહ્યું એમ 40-50 જણને શોધે. આપણેમાં પ્રોબ્લેમ શું ખબર છે? ધીરો જે આવશે ને 15 વાળા પછી મળીશું ત્યારે વાત કરીશું ભાઈ. મારા પછી નહીં હોય. તમે પછી ભૂલી જાઓ ભાઈ. કાલે હું એટેક આવી મરી ગયો તો સમજતા નથી યાર. મને ઉપર મને દિલગીરી થઈ જશે ક્યારે. બરાબર ને? તમે છે ને આપણે કૂવાનું પાણી નથી ઠાલવાનું ભાઈ. અને જે સોર્સ મેં આટલા વર્ષો સુધી મેં જે બનાવ્યા છે, હવે આંબા રોપ્યા છે, હવે પાકવાન થયા છે. એટલે છે ને હવે બધા લાગો થોડું સિરિયસ લો ભાઈ. હું તમને ફેસબુક પર, અને હવે પછી આ મેસેજ છે ને હું એ ગ્રુપમાં મોકલીશ. મારાથી બધું ફેસબુક પર નહીં મોકલું. પણ મારા શું કહેવાય બધા ફેસબુક ફ્રેન્ડ એવા થઈ ગયા છે ને યાર, એ લોકોને મજા આવે છે.
મારે કોમેન્ટમાં જોવું તો ખરો કે પછી હું શું કરું કે ખાલી અમારો નાનો જ મેસેજ મોકલીશ. એના હિસાબે મારું યુટ્યુબ કોઈ જોતું નથી. યુટ્યુબ પણ થોડું તમે સબસ્ક્રાઈબ કરો. And so many American friends here, or English speaker, or Hindi mein bol rahe, please, so many people say they're learning Gujarati, so that's for the love, but I'm so sorry. We're just talking about, I'm trying to build my साथ हमारा मुट्ठो समाज हमारा बहुत बड़ा समाज है, तो मैं उसको इकट्ठा है ही थोड़े प्रोजेक्ट बना रहा हूँ. If I give them opportunity, હું આપણે શું કામ હું બીજી મારે હું ત્યાં બધું મારું હમણાં કરી રહ્યો છું. કોપરથી મારે બીજા બધા કેટલાય પ્રોજેક્ટનું પાવર પ્લાન્ટ છે, 2-4 વસ્તુમાં આવી રહ્યો છું. મારે માણસની જરૂર પડવાની છે. મારા લુણાવાડામાં કોમ્પ્લેક્સની એટલે મારે છે ને અમારા વિઠ્ઠલભાઈ કે મારે ભાભી જોડે પણ વાત કરવાની છે. કદાચ એમની જોડે સેટ થાય તો હું ફેસબુક પર જ કહું તો કદાચ શું કહેવાય અમુક ત્યાં જમીન લઈ એ લોકોને એપાર્ટમેન્ટો બનાવો, કોન્ડો, એન્જિનિયરો આવશે બધા ત્યાં રહેવા માટે. તમે બધું કેટલા સપના છે. તો યંગસ્ટર આપણે હશે ને દરેક જણ ત્યાં પહેલાં તો 50 વર્ષની ઉપરના મેક્સિમમ બધા બ્લડ ચેક કરાવો, આ કરાવો, બરાબર ને, પછી આપણે આગળ વધીએ. આપણે પછી અમુક કંપનીઓ હેપન અને દીપકનો કરો એનો મતલબ એ નથી અમિત મારા માટે લક્ષ્મણ જેવો છે. અમિત કેમ છે મને ખબર છે કે અમિત આવે ને એને હમણાં પેલામાં પડ્યો છે અને અમિત શું કહેવાય કે આપણે કે એને શું કહેવાય કે એ પણ આ ગ્રુપમાં હશે જે આપણે હું બનાવી રહ્યો છું ને. પણ એમાં શું કહેવાય કે દરેક સમાજના હશે, એમાં બધું તમારે એક્સવા જોઈએ. મારા આ વિડીયો મૂકવો છે ને હું એમાં મૂકી દઉં ને એટલે આખા સમાજને પૂછી ગયો. હમણાં હું ફેસબુકમાં મૂકું છું. પણ જો ફેસબુક ફ્રેન્ડ જો વધારે ફોર્સ કરશે મને કે ના યોગીભાઈ શું કહેવાય કે તમે મૂકો જ તો કદાચ હું ફેસબુક પર મૂકું કે યુટ્યુબ પર મૂકું. મારા યુટ્યુબને મારે ફેમસ કરવાનું છે. હું શું કહેવાય મારો વિડીયો આવી રહ્યો છે. જો ધાભી સમાજમાં મેં જે વિડીયો સેમ્પલ બનાવ્યો ને જો મારો રિયાના ઉપરનો એક વિડીયો આવી રહ્યો પહેલો એનું જો મેં એમાં આવી ગયો. મેં ફેસબુક પર ધાભી સમાજમાં અમારું આફ્ટર વેલેન્ટાઇન ડેઝ કેવી રીતના જમવાનું હતું, કેવી રૂમની સ્થિતિ હતી, સવારનો સૂરજ કેવો ઉગેલો ત્યાં ખબર છે. દેટ ધ રિમેમ્બર નાઇસ ઓન રિસોર્ટ ધાભી સમાજમાં આવેલો છે વિડીયો. અમુક લિમિટેશન છે. તો એના માટે મને સુઝાવ મળ્યો છે. તો આપણે કામ કરીએ. આપણે શું કરીએ કે ગુડ આઈડિયા છે કે બધા મને શું કહેવાય કે આપણે એક જ બનાવીએ પણ એની ડિઝાઇન આપણે શ્રદ્ધાને બનાવવા આપીએ. એ જે એને આખા સમાજની બનાવીને કાઢે ને આપણે એ આપીએ. આપણે શું કહેવાય કે બધાને માન આપીએ. આપણે એક યુનિટી બનાવીએ એમાં બધું જવાબ બરાબર ને. તો અમને શું કહેવાય કે એક જ હો ઓકે સોરી વેરી શોર્ટ બ્રેક અને શું કહેવાય કે આ એકદમ ઇડિયટ છે. આ તો શું કહેવાય કે આ તરીકે બ્રેક મારી દીધી પણ જોયું જો મેં ધ્યાન ના રાખ્યું તો ઠોકાઈ ગયો તમે. વોટ એ ઇડિયટ. પણ માફ કરજો ભગવાન. સોરી આઈ કેન નોટ સે ઇડિયટ. maybe the yellow light haven't it's not area. It's just more safety. They try to save themselves, more safety માટે એમને માટે. પણ એમને ખબર નથી કે યલો લાઇટમાં પાછળવાળો પણ નીકળવાનું ટ્રાય કરે. બટ હિયર લો મેક ધ ડિસ્ટન્સ. આઈ મેક ધ ડિસ્ટન્સ. તમારો એક્સિડન્ટ ના થયો. આઈ ટોક એવરીથિંગ. આઈ સી હાઉ યુ લુક. ચાલો એકદમ નજીક હતો. એનીવે પણ શું કહેવાય કે તો પછી હવે અને આપણે ક્યાં વાત કરતા હતા. હા એટલે અને પરેશભાઈની જોડે હવે શું કહેવાય કે આપણે હમણાં આપણી આ રહેશે બેંક ગણો કે જે ગણો બરાબર ને હમણાં. અને આપણે ત્યાં મોટાની દુકાન છે ત્યાં મારા માટે તો એ ભાઈ મંદિર છે બાપા બરાબર ને. અમારા મોટા એટલે શું કહેવાય અને આપણે નાતનું જ છે ને એવું કાંઈ નથી. જો નામ તમને એક વસ્તુ કહું મારું સક્સેસનું કારણ તમારા ત્યાંથી જે પણ મની આવશે ને તો એના થ્રુ આવશે. પછી એમાં નહીં ચાલે પછી કે ભાઈ પેલા બે ભાઈ એની જોડે જશે આમ નહીં. એનો હક હશે એની ચેકમાં સહી થશે અને અમુક એમાઉન્ટ સુધી તો એને ખાલી અહીંયા એપ્રુવ થાય ને એની એટલે એવો ઈમાનદારી અમારી જોડે પણ એની ઈમાનદારી ચેક થશે. પણ હું સ્ટ્રેટેજી બદલી રહ્યો છું. હવે કેવું છે મેં ના કીધું આંબા પાકી રહ્યા છે. બીજી વસ્તુ કે હવે હું દર મહિને મારું છે ને ઇન્કમ હોય કે મારી ચેરિટી હોય હું મહિને કરી રહ્યો છું.
તો મારો અમુકનો પ્રોફિટનો અમુક આવે ને તો એ આખો સોર્સ જ હું તમને એમ નથી કહેતો કે દર મહિને ગજવામાંથી હું પૈસા આપીશ. હું મારી અમુક જે ત્યાંની ઇન્કમ ઇન્ડિયાની હવે જે થવાની ચાલુ થશે ને જે મેજર એમાંથી હું તમને પર્સન્ટેજ આપીશ. અલ્યા એ ફોન નથી થઈ તો શું કામ કરે તું બેન? ચહેરો જોઈને પછી કઈ જ ના થાય હે સાલા આશિક હું ના ક્યાં કરું. એનીવે તો શું કહેવાય ઓકે બેટા આઈ લવ યુ ટુ રાઈટ. એનીવે આપણે શું કહેવાય તો લેટ્સ મેક ધીસ હેપન. મને ટાઈમિંગ પછી મને ટાઈમિંગ એટલે આઈ ડોન્ટ નો મેં કહ્યું 20 હું તો આજે રાતે લાગી ગયો. મને તો એમ હતું કે ભાઈ સવારના ઉઠીશ તો 2 ગ્રુપના હશે પણ હવે નહીં સારું થયું એનું કંઈક રીઝન હશે. ચલો થિંક કારણ કે જે વસ્તુ ગઈ ને એની પાછળ વળતો નથી એની પોઝિટિવ લઈને આગળ નીકળું છું. એનું રીઝન છે કે આપણે એક જ ગ્રુપ. હવે મારે હમણાં રાત બહુ મોડી થઈ ગઈ છે તો હું કાલે શ્રદ્ધાને કહીશ ને તો શ્રદ્ધા એકાદ દિવસમાં એનો સિમ્બોલ કારણ કે એને મને પાછા 25 સિમ્બોલ મોકલે આ ચૂઝ કરો આ કરો પાછી શું કહેવાય કે પછી ફાઇનલાઇઝ થશે એમ અને પછી પપ્પા ઇન્વોલ્વ થશે. અમે છે હું સ્પેશિયલી ટચઅપ આપી દે બધાનો થોડો રાય લઈ અને પછી ચૂઝ થઈ રહ્યા છે બરાબર ને. ઓકે કોઈ ભગવાન ના કરતા આપણે એવું કોઈ સિમ્બોલ મૂકીએ આપણે બરાબર ને કે જે બધું કવર થાય બરાબર ને. પણ હવે ગમે તે મૂકીએ સમાજમાં જો હું મિડલમાં મૂકીશ તો એને એક્સેપ્ટ કરી લેજો પછી એમાં કોઈ એમ ના કહેતું કારણ કે હમણાં હું કોઈને એમ નહીં કહું કે ભાઈ તમે તમારી રાય મોકલો ને તો ફરી સિમ્બોલ બની રહ્યો. એના કરતાં મને હું આપણી મારા આપણે શું કહેવાય કે શ્રદ્ધા ડાભી બનાવી રહી છે આપણી જ નાની બેબી બરાબર ને. મારે કંઈ કોઈ સ્વાર્થ નથી ભાઈ નાતનો બરાબર ને. તે બનાવશે બરાબર નાતનો બનાવશે એને ડાભી સમાજનો બનાવી પણ ડાભી સમાજમાં તોય 2 પટેલો અને 2-3 જણ જોડાઈ જાઓ બરાબર ને. હું શું કહેવાય એ ઓકે. અને અમુકને જે મને ખબર છે ને હું જોડું છું. મારો નંબર ના હોય તો પરેશભાઈ જોડે લઈ લો યાર ત્યાં જઈને તમારું નામ પ્રોપર લખીને મને કહો તો હું તમને એડ કરી દઈશ બરાબર ને. અને પછી પેલું બનાવું છું એમાં તો મારે જોઈશે જ બધાના નામ 5 જણ એ બીજી વસ્તુ છે ટ્રસ્ટની વસ્તુ નથી. એમાં 5 જણ યંગસ્ટર હોય આ હોય તેમને ફોન જોઈએ અમે એને નીતિન તૈયાર કર. અલ્યા એ રિયા કેન યુ ટેક અવે ધેટ વન ફોર હર હેન્ડ શી ગોઈંગ હર્ટ હરસેલ્ફ ગીવ ઇટ ટુ મી. એને કોઈ અવાજ કરું છે એમ કહું ને તો ના કામ કરે એમ કહેવાય એને વગાવશે એટલે મને આવશે આ પેલું છે વાગે ના એમ કહું નહીં હાલે એટલે આ ખોલ્યું એનો મતલબ કે એને પેલું કેમેરાની ખોલ નાખી હતી. ફાઇનલ બોલો આપણે શું કહેવાય અમારે અહીંયા પેલી એક બીજી છે ને બેબી એની અડધી ગીફ અહીં ધીજા બજાવી નાખે છે હાથમાં છેલ્લે આવી જાય છે બચી ગઈ છે. હું કેટલી સંતાવ છું હે પણ શું કહેવાય એનીવે તો પછી શું કહેવાય કે ભાઈ તમે પ્લીઝ આનું ASAP કરો. હું છે ને વેરી સૂન હું એનું મારું ટેક્સનું પતે ને એકવાર હું ટેક્સનું મારું લાસ્ટ યરનું પતી ગયું છે પણ શું કહેવાય કે હવે પછીનું છે ને હું પ્રિપેર કરીને બધું બહુ અમારે કારણ કે અમે જે તપ થયું છે હું સેટઅપ કરી રહ્યો છું. એકવાર સેટઅપ થઈ જાય ને પછી હું ફ્રી તો હું એકાદ મહિનામાં છે ને બધી ઉપરવાળાની દયા હશે માતાજીના આશીર્વાદ હશે તો શું કહેવાય ઇન્ડિયાની ટ્રીપ આવી જશે. દુબઈમાં મારે અમુક સહી કરવાનું છે. મારે શું કહેવાય થાઈલેન્ડમાં અમુક 4% આટલા 8 વર્ષમાં જમા થાય ઓફિશિયલી ભાઈ એમ કે હાથમાંથી પૈસા એમ ના આવે ને એટલે શું કહેવાય ભાઈ તમને જમા થાય તો વેરી સૂન અમુક ડીલો ચાલુ થવાની છે ઇન 1 મંથ તો ત્યાં સુધીમાં આપણે આ રેડી થઈ ગયા ભાઈ. અરે ભાઈ આ તો યાર અને શુદ્ધ ભાષામાં કહું ને આપણે કે લક્ષ્મી ચાંદલો કરવા આવી છે બાપા. આ ઉપરવાળાના આશીર્વાદ છે. આ તમારો એ ફેરી મોટા હોય આથી વર્ષો પહેલાં જે મારી પાછળ ઊભા રહ્યા ને એમાંથી અમુક તો કદાચ એ ને આ એમના છોકરાઓને ગિફ્ટ છે. એ મને એ ફેરી એમને નાતનું જે બતાવ્યું ને મારી જોડે શું સત્કાર હતો અને જ્યાં નીકળ્યું ત્યાં કોઈની લારી હોય કે કોઈનું શું કહેવાય દુકાન હોય કે આમ હોય ગમે ત્યાં સપોર્ટ લે
એટલે મારી પાછળ આખી નાત ગરમીમાં વોક કરેલું છે આખું, છેક બસ સ્ટેન્ડથી મારીને છેક સુધી. કે લોકો કેસ નતા લેતા આપણે, મને ખબર છે. એટલે શું કહેવાય, અરે ભાઈ એ એમની ચાલેલું એમના છોકરાઓને કદાચ આ મળી રહ્યું છે બાપા, એમના આશીર્વાદથી મને મળ્યું છે, બાકી ઉપરવાળો ના આપે. બાકી શું કહેવાય, એટલે હું તમને કહું છું. અને મને આપી દેવું નથી કે લોટરી વિન થઈને તમને હું આપી દેવાનું છે, નહીં. તમે સમજતા જ નથી. મેં એ રીતના કરું છું કે હું છે ને મારા પ્રોફિટનું જે આવવાનું છે એમાંથી જ હું સેટ કરી રહ્યો છું. હું ખતરનાક, હું આખો બેઝ બનાવી રહ્યો. તો લેસ ગાંધી પંચે તો પપ્પાના હાથે હું કોન્ટ્રાક્ટ આપવાનો છું બધાને. જો એમના એક લગાવે, પછી 5 જણ ચૂઝ કરી એમને ક્વોલિફાય કરશે, નીતિનને એમ કરશે ને ચિરાગ, અને પછી હું આપવાનો છું એમને. શું કરવા? આ કરવા. એ લોકો પછી શું કરશે આપણે, કે એ લોકો આખું હેન્ડલ કરશે અને મસ્ત કરશો ને તમે. એક જાતનો બિઝનેસ છે કે ઓફિસથી તમે સ્માર્ટ વે પ્લે કરો ને તો તમે વેરી સ્ટેબલ હશો, એકદમ લીગલ, એવરીથિંગ ગુડ. હું ચેન્જ કરી નાખીશ 2 વર્ષમાં બધાની લાઈફ જ 300 વર્ષમાં. અને લીગલી અમુક કંપનીઓ ખોલવી છે આપણે કે જે આ બધું ટ્રાન્સપોર્ટનું હોય આ બધું કરી શકે. ઇમ્પોર્ટ એક્સપોર્ટનું અમુક છે ને બધું કેટલું કરી શકે. કેટલાય બિઝનેસમાં 2 પ્રોજેક્ટ નાખવાના છે, ત્યાં 1500 માણસની જરૂર પડશે. ચલો તો ટાઈમ બધું આના બધું હવામાં વાત નથી ભાઈ, હવે ટાઈમ આવી ગયો છે. પણ તો હવે પ્રોજેક્ટ નાખતા હજુ વર્ષ જેવું થશે, બરાબર ને. હવે જમીનનું કેવું છે, આ શું છે, એ લોકોને રહેવાનું પહેલાં મારે કરવું પડે, બરાબર ને. એટલે અને અમે સ્માર્ટ વે પ્લે કરી રહ્યા છીએ કે હું પહેલાં ટેકનોલોજીમાં લગાવી રહ્યો છું. ઇન્ટરનેશનલ ત્યાંથી બેઠા એ લાખો ડોલર કમાશે, એ કંપની થ્રુ એડ હશે, એ દરેક કંપનીનો પર્સન્ટેજ એ નાતમાં હશે, આખી નાતમાં ફિટ થશે. દરેક મોહલ્લાના પોતપોતાના હશે. કોઈને એમ નહીં કે ભાઈ યોગીભાઈ આપ્યા જ નહીં, હા અમે બનાવ્યા જોવાના. અને દરેકને જાય ચૂઝ કરો તમે, 5 જણ પણ ચૂઝ કરો કોને મૂકવા છે. હું ઘડી આ મેસેજ નહીં આપું બાપા. હા, હું મારી લાઈફમાં બીજું ટેક્સાસમાં આવી ગયો, મારા ટેક્સના કેટલા કામ છે આ બધું કેવું છે. હું નેક્સ્ટ મંથથી શરૂઆત કરી રહ્યો છું અને મેં શરૂઆત આ મહિનાથી કરી જ દીધી છે. તો ચલો લેટ્સ મેક ઇટ. અને તમને હજુ કહું છું કે તમારો ખૂબ ખૂબ આભાર કે તમે શું કહેવાય કે આ તકલીફ પડી રહી છે, બનાવી રહ્યા છે. તો જેસીબી બધું ચાલી રહ્યું છે ત્યાં અમારું જે ભવન બનાવી રહ્યા છે એમાં કહું છું ને આર્કિટેક્ટ આવે પછી બીજ કરો. તમારે જેને પણ બનાવવું હોય એના સળિયા મુજબ જમીન નાની છે, મોટી બિલ્ડિંગ બાંધવાની છે. પણ હું મને 2 દિવસ આપો ત્યાં સુધી તમે લોકો 5-5 જણ નક્કી કરો. તો હું બે વસ્તુ છે ને આપણે ક્રિએટ તૈયાર કરી રહ્યા છીએ. એક વસ્તુનો સિમ્બોલ હું તૈયાર કરી રહ્યો છું કે આપણે શું કહેવાય કે તમે ગુજરાતીમાં કહું આ છું, અહીંનો પટેલ છું, અન્નનાથનો. મને બરાબર ને 2-4 તો મને કહો તો મને શું કહેવાય. અને એ લોકોને પછી શું કહેવાય કે હું એ લોકોને એડ કરી દઈશ. તમારું નામ ને મને આમાં મૂક. અને કદાચ એમને બિચારાને ખબર ના હોય, એ અમને ઊંઘતા હોય, તો જેને જોતા હોય એ એમને હેલ્પ કરો યાર. પોતાની હું કેમ કહું ખબર છે, દરેક મોહલ્લા પોતાને હેલ્પ કરશે ને, તમે પોતાને હેલ્પ કરશો ને તમે બીજાને હેલ્પ કરશો. પછી હું આ ગ્રુપ જે પેલું બનાવું છું એમાંથી બધા એકબીજાને હેલ્પ કરશે. આપણે કેટલા બધા રોજગારને કેટલું બધું આવી રહ્યું છે ભાઈ. તો બધાને હું બીજાને આપવું પડશે મારે, કારણ કે મારે તો મારી દુકાન ચલાવવાની છે. તો હું ભાઈ કુટુંબને કેમ ના આવું યાર, બરાબર ને. હું તો જો કે રિટાયર છું, આ બધું કેમ કરી રહ્યો છું. અને આ બધો જે પ્લાન વિચાર અમુક વસ્તુ છે ને અમારે અહીંયા બધા સેવાભાવીઓ કેટલાય છે એમના ઉપરથી મને આવી છે. અમારા જે અમુક જે યુનિક કરી રહ્યા છે ને તો એ લોકો પરથી હું શીખ્યો કે ના ભાઈ મેં ડોક્યુ કરતા શીખ્યો. ખાસ અમારા સાદિકભાઈ જો એ કઈ રીતના હેલ્પ કરે બધા, એટલે શું કહેવાય જરીવાલા જો બધા કેટલાય છે. પણ એ લોકો શું કહેવાય જરીવાલા જો કે એમની હેલ્પ ને સાદિકભાઈની હેલ્પ બરોબર શું કહું પણ હેલ્પ થયા કે ગમે તેમ પણ શું કહેવાય. અમે જ્યારે શરૂઆત કરી કે આ ભાઈ હાઉસકીપર ના છે, મને કહેલો હા ના છે. પણ હવે એમના તો આખી વસ્તુ અલગ છે. અને ત્રીજા વર્ષમાં ટેક્સમાં અમને છે ને આ વર્ષથી શરૂઆત કરી રહ્યા છે બધું હેલ્પ કરો. અને લાસ્ટ યરની ઓડિટ કરી રહ્યા છે અમે. અને ઓડિટ કરીને કાંઈ પણ જરૂર પડે ને તો શું કહેવાય ભાઈ તમે પ્રતિકને સાદિકભાઈને બધાને ફોલો કરો. અને શું કહેવાય કે આપણે અને
અમારા મામાનો છોકરો જે આદિ જોઈન થવાનો છે અને વિડીયો મોકલાવ્યો મને, મેં અમુક મૂક્યો છે ડાભી સમાજમાં, એમાં તો એ હજુ વર્કઆઉટ કરી રહ્યો છે. બીજી ટીમે જે કર્યો હતો ને એમાંથી એને લઈ અને એની પર વર્કઆઉટ કરી રહ્યો છે અને એની પરથી એક વિડીયો આવી રહ્યો છે. પછી જુઓ, બરોબર. તો એનું પછી કેવું છે તો એ પણ અમને બેઝિકલી શું કહેવાય અને તો અનુકરો. અને શું કહેવાય કે કાલે હું શ્રદ્ધાને કહી અને આ બનાવી પછી ગ્રુપ બનાવી દઉં છું. એ ગ્રુપમાં મને શું કહેવાય બધું જ તમારે મને કહી દેવાનું કે આખું તમારે પહેલાં તો છે આપણા એમનું જે મેડિકલનું હોય થોડું એ ચેક કરાવો, આ કરાવો. બીમારી થયા પછી લાખો આપવા એના કરતાં થોડો ખર્ચો કરીને આપણે પહેલાં કહીએ તો બીમારી રોકીએ. એટલે 40, 45, 50 પછી છે ને તમે બ્લડ ચેક કરાવીને ગ્રુપ હોય ને એમનું કરાવે. પછી આપણે એમનું એક્સરેનું કે MRI કે બધું કરાવીએ. આ બધું મારા છોકરાઓએ મારું કરાવ્યું, એના પરથી હું શીખ્યો. મારા સને મને દરેક એક વસ્તુ માટે અડધો કલાક અંદર બેસી રહ્યો બધું ચેક કરાવડાવ્યું. એનું છે ખાસ રાજ અને રોહન પર જાય છે. એટલે હું આખી નાતનું કર્યું. અલા ભાઈ તમે હજુ મને સમજી જાઓ, મારે કોઈ નેતા નથી બનવું, હું ત્યાં કશું ઊભું નથી રહેવું કે મારે ગોળે નથી બેસવું. બરાબર ને, હું મજાક નથી કરતો. હું છે ને આ બસ હું શીખી રહ્યો છું. હું કરીશ ને તો મારા જો બીજા કરશે ને ત્રીજા કરશે. આપણો જે હું બાગેશ્વર બાબાનો જે હિન્દુ સમાજ જોડવા માંગુ છું ને, પહેલાં છે ને અહીંના આપણે શું કહેવાય ધ મોસ્ટ મને નામમાં મને ઓલવેઝ ભૂલ થાય છે. પણ ઇફ યુ વોન્ટ નામ મને પાપડાનું નામ નથી એક્સપ્રેઝન છે કે ઇફ યુ વોન્ટ ચેન્જ ધ કન્ટ્રી ચેન્જ યોર સેલ્ફ ફર્સ્ટ યુ નો. તો પછી હું ચેન્જ મારો મોહલ્લો છે સાથે કેટલા બધા માણસો, આપણો સમાજ કેટલો મોટો કેટલા વર્ષોથી છે. અરે રિસ્પેક્ટેબલ, અરે રે આપણે ખાનદાની કેવા છીએ. તો પછી એને હું એવો દરેક જે માણસ DJLRCનો જેને કોન્ટ્રાક્ટ મળ્યો ને એની લાઈફ 2 વર્ષમાં તમે દર નેક્સ્ટ મહિનાથી જ ચેન્જ આવક જ થશે. લક્ષ્મીજી ઘરે જ આવી ગયા અને એ બધું એનું આખી સિસ્ટમ બની પ્રોફિટમાંથી આવે. અને ગ્લોરી તો જો 2 વર્ષ એ જે હશે એનું 20 મહિના સુધી મારી જવાબદારી, પછી મારા પૈસા બહાર આવી જાય, પછી એની જાત જ કર્યા કરશે. બોલો કેવી વસ્તુ છે, તમે વિચાર તો કરો. અને 1 રૂપિયો તમારે એમાં આપવાનો નથી, મારા તરફથી છે. દરેકને પપ્પાના હાથે ગાંઠી પંચમાંથી જેટલા પણ હશે આવશે. મને એ લોકો કહ્યું મને શું છે આપણે અમારો પોતાનો પંચ જે રીતના લોકોનું હોય ને ઊંધી દીધ એ લોકોને બધાનું 1-1 લાખ રૂપિયાનો કોન્ટ્રાક્ટ બનશે અને 5-5 હજાર નેક્સ્ટ મંથ મળશે. અને 5-5 હજાર રૂપિયા જે આવે એમના રીઇન્વેસ્ટ માટે એનો 5 જણ વચ્ચે પ્રોજેક્ટ કરશે. એટલે બેસ્ટ પ્રોજેક્ટ મને જે રીતે મારા છોકરાએ કહ્યું કે એ બધાનું શું કામ અલગ અલગ કરો, એક મોટો બનાવી દે આ બધાનું એક સાથે એક એકાઉન્ટમાં મૂકીને કરશે. તો એની જે એમાઉન્ટ આવે વેચશે તો 500 આવશે, તો નેક્સ્ટ મંથથી 5,500 આવશે એ લોકો. કે એવું કંઈ થાય છે. એટલે બહુ ખતરનાક છે આ. તો તમે શું કહેવાય કે 2 વર્ષમાં લાઈફ ચેન્જ થઈ જશે, આખું ચેન્જ થશે. આ બધું નીતિન શીખવાડશે તમને. નીતિનનું આખું દુબઈ થ્રુ થશે. આ તે એની મેઇન ઓફિસ અહીંયા છે આપણી પાસે. એટલે શું કહેવાય એ નીતિન ટ્રેન કરશે છોકરાઓને. તો પપ્પાના હાથે 12 તારીખ પહેલાં કે જ્યારે આવી રહ્યું છે હોળી આવવાનું, તેમના હાથે કદાચ કોમ્પ્યુટરની જરૂર પડે, આ પડે તો ગ્રુપ તૈયાર કરીને બધું કરીને આપો મને. હું હવે ઘરે પહોંચી રહ્યો છું આજે. તો રોજ સવારે કે સાંજે આપણે એવરી ડે 1 કલાક એ ગ્રુપ જોડે હું વાત કરીશ જ્યાં સુધી બધું સેટઅપ ના થાય. મારું કામ તો કાલે જ કરવાનું છે. મને ઉપરવાળા શું કહેવાય યુ નેવર નો, વધારે પસંદ કરી લે તો મને બોલાવી લે. તો ભાઈ એટલે બરાબર ને. તો હું ફેસબુકમાં કહું છું આટલું તમને રિક્વેસ્ટ કરું છું કે હવે તો બધો તમે જો મારો 12 વાગ્યા સુધી વિડીયો જોઈ શકતા હોવ તો એકથી બીજાને જગાડો. ઓકે ચલો તો પછી શું કહેવાય કે બધાને મારા જય માતાજી. અને 2 દિવસમાં કંઈક ઇમ્પ્રુવમેન્ટ લાવો. તો આમ ઓલવેઝ અવેલેબલ. હું ગ્રુપ તમને છે ને જેટલું જલ્દી બનશે ને એટલું બનાવી અને એમાં હું મેસેજ મૂકી દઈશ ફેસબુકમાં. તો એની અંદર પછી સતાસત બધા એડ કરજો. અને મને વોટ્સઅપ મેસેન્જર ઇઝ ધ બેસ્ટ. હમણાં આમાં શું કે ફેસબુક હું તો નથી ઓપન કરતો, પણ મને કોઈનો આજ મને ખબર પડી મારો નંબર નહીં તો કશું જ નહીં. મને મનીષભાઈને ત્યાં પહોંચી જાઓ, આપણે પરેશભાઈને ત્યાં આપણે દુકાને સવારે તમને કહી દેશે. મનીષભાઈને પૂછો, બાદર કરો, બરાબર ને. મારો નંબર માંગો ને તમે પટેલ હશો કે આ હશો કોઈ તમને આવશે જ ને, ના નહીં પાડે. એમને કે યોગેશભાઈ લાઈવ ફેસબુકમાં કહ્યું. પણ પછી બધા પછી શું કહેવાય લિમિટેશન છે. અમે યાદ રાખજો આનું આ બધાનું. પછી શું કહેવાય કે
આપણે ખાસ ખાસ જ કારણ કે આ મારું પોતાનું પર્સનલ છે ભાઈ, એમાં મારી પર્સનલ મારી વાઈફ પણ એ ગ્રુપમાં છે, બધા છે અંદર. એટલે પછી એવું ના હોય કે બધા અંદર જોડાઈ જાય ભાઈ. પરેશભાઈ છે, ભાભી છે, બધા કેટલા અંદર છે ભાઈ, બરોબર ને? એટલે શું કહેવાય કે અને એમાં કોઈ જાતનો જોક્સ નહીં, કોઈ જાતનો સુવિચાર નહીં, કશું જ નહીં. પોતપોતાના વિડીયો મૂકો, પોતાનું સારું કામ કર્યું હોય, આ હોય તે હોય મૂકો. આ મારું છે, મારા ફંડના હું વિડીયો મૂકું કે આ મૂકું એમ ના થાય. હું જે બીજું બનાવીશ ને, જે સમાજનું જે બનાવી રહ્યો છું ને, એમાં હું મારા પોતાના પર્સનલી ફંડના એવા કશે નહીં. એ સમાજની જ વાતો થશે કે સમાજમાં શું છે શું નહીં. રોજનું ડિટેલ વાઇઝ દરેક ગ્રુપવાળા છે ને, દરેક મોહલ્લાવાળામાં લખી દેશે કે આજે અમારો આ પ્રોજેક્ટ છે. હું ચેન્જ કરી રહ્યો છું ભાઈ. હું આખી અમેરિકાની જે સિસ્ટમ આવે ને એ હું આખી ત્યાં લગાવીને હું આખું નાત બદલાઈ જશે. આપણે ત્યાં લોકોના ઘરો બદલાઈ જશે. તમે પોતે 5 લાખ 50 લાખ આમ કરીને વાપરી શકશો યાર. તમે જુઓ અને લીગલી તમારા જે છે ને સપના જે આટલા વર્ષોના સાકાર થવામાં આવી રહ્યા છે. હજુ એ કહું છું જે મારી પાછળ ચાલ્યા છે ને એ પેલી એ લોકો જે ચાલ્યા હતા ને એનું ફળ મળેલું છે ઉપરવાળા મને. અને મહાકાળી માતાજી તમે શું કહેવાય ચેહર ગમે બધાએ મને ચૂઝ કર્યો છે. બોલે આનો ઉપયોગ કરો. હું તમને કંઈ મૂર્ખો નથી કે મજાક કરી કે તમે વાતો કરીને નથી કરતો. ફંડિંગ ચાલુ થઈ ગયું છે ત્યાંથી બધું રિસ્પેક્ટેબલ બરાબર ને. અને તમને પછી એમ લાગતું હોય કે ભાઈ શું કહેવાય તમે કાલે પછી એવું ના કરો, જાગો. અમે લોકો 16 કલાક કામ કર્યું, 7 દિવસ સુધી 7 યર કામ કર્યું છે. ભલે બીજે કશે ગયો, ભલે અમે ઊભા નથી રહ્યા, 9 થી 5 ના ગયા નતા અમે. એ તો ખાલી 6 મહિના જ હતા. પોતાનો ધંધો ભલે થોડી નાની ફૂલની તો ફૂલની પાંદડી પાસ થશે કે પરિસ્થિતિ અંદર એવી ટાઈપની હોય. એવી રીતના જ આગળ આવે. મહેનત કરવાની જરૂર પડી છે જ્યારે ત્યારે પોતાનું નહોતું તો ટાઈમ એવો આવ્યો છે તો કર્યું પણ છે સખત મહેનત. એટલે એવું નથી ભાઈ. અને ચલો હું મારી જોડે બધું છે. હું તમને એમ નથી કહેતો કે આ બધા બનાવોને પૈસા આપીશ. હું કહું છું આપણે કેટલા રોજગાર ઊભા કરીએ બરાબર ને. જમીનો શોધો પેલા મોહલ્લાને કરો. પેલા તમે લોકો હેલ્થમાં લાગો 2 જણ કે અમે 2 હેલ્થની જવાબદારી તમે આ લો. એક રીત સરક પણ બેસી ના લો હવે બસ આગળ વધવાનું કરો. તમે ટેકનોલોજી જોઈએ, ફોન જોઈએ, કોલ બધું હું મોકલાવીશ તમને. લીગલી આગળ વધીએ આપણે ગેંગ નથી બનાવી. આપણે છે ને સમાજ બનાવીએ આપણે બરાબર ને. આપણે મોદી સાહેબનું સપનું સાકાર કરીએ ભાઈ. ફૂલ નહીં તો ફૂલની પાંદડી યાદ રાખજો. હું હંમેશા ફોલો અપ હોઉં બધાનો. તો શું કહેવાય દરેક જણનું આપણે શું કહેવાય કે દરેક ઘર હેપી રહેશે. દરેક ઘરના ત્યાં પૈસા હશે લીગલી. યાર તમે લોકો જમીનો લેશે, આ લેશે. તમે વિચાર તો કરો. આજે મેં જોયું મારા કાકા છે, આ બધા છે, બધા વેલ્થી છે. મેં જોયું એમની જમીનો પણ લે છે, બધું કરે છે. મેં જોયું બધી બાજુ જોયું. તમને લોકોને ખબર છે. હું જરાક આગળ ગયો થોડો દૂરના હાથમાં ત્યારે ખબર પડી કે અરે રે મારો મનોજ મારો ભાઈબંધ જોવો થોડી દેર દિવાળી તોડતો તો મને એમ થયું કે એ દેખે હું ક્યાં બેસેલો કશે કે મારે બેસવાનું મને બહુ દિલ પર લાગ્યું. મને જે અમિતે વિડીયો મોકલાયો ને મનોજ જે અમારું મારી જોડે અમે લોકો વેકેશનમાં જઈએ ને તો ડોકેલા જઈએ. અમારા જયંતિભાઈને એમને છે ને કરિયાણા દુકાનથી લઈ લીધું. આખો દિવસ ત્યાં બેસીએ અને ત્યાં પૈસા આવે ને આમ જ થેલામાં નાખ્યા અને થેલા લાવીને આમ જ ખાલી ટાઈમ ખાવાના. અમારું મહેનતાનું શું ખબર છે રોટલા શાક જે બનાવ્યું હોય આ તો હે ને ભાભીના હાથનું બસ એ જ. પહેલાં જયંતિભાઈના વાઈફ હતા, પછી આપણે શું કહેવાય વિઠ્ઠલભાઈના વાઈફ. ખાવાનું બસ એ જ અમારું મહેનતાનું મૂકીને અમે બોલો. એટલે શું કહેવાય કે એ મનોજ મારી જોડે એવો હતો. એને જુઓ હમણાં હવે એની સ્થિતિ જુઓ તમે. બિચારાને મેં જોયું આજે કોદાળી મારતા દિલને અરે રે. દારૂબંધી કરાવડાવો. દારૂ પીતા એમને મારા વિડીયો બતાવડાવો કે જો 1 કલાક સુધી યોગીભાઈને શું પડ્યું હોય. હું શાંતિથી અમને મારું ગાયન ના સાંભળ્યું છે કે હું જાહેર કરી રહ્યો છું. આમ બેક ઇન માય હોમ ટેક્સાસ. બહુ દૂર છું પણ તો છે ને જે હું છે ને 597 માઇલ દૂર છું. હજુ 195 માઇલે તો વિસ્તા ફોલ આવશે અને ફોર્ટ વર્થ લેવાશે. એટલે આમ સ્ટીલ નોટ ધેટ ક્લોઝ. તો શું કહેવાય એટલે
અને મારે હજુ મારા ટેક્સ માટેના મારે કેટલાય હજુ છે ને મને ખબર છે હમણાં પ્રત્યેક સાદિકભાઈ બધા રાહ જોઈને બેઠા હશે હમણાં મારે કેટલું ડિસ્કસ કરવાનું છે અમારે પણ તોય હું કેમ આ નાત માટે કરી રહ્યો છું હવે હું બીજી વાર આટલો મોટો લાંબો વિડીયો નથી મૂકવાનો હવે મેં દીપકને કહ્યું છે અને તમને જો 5 જણનું ગ્રુપે બનાવવું હોય એને ચુનાવ કરીને બનાવો જાઓ ઘરે ઘરે જાગૃતતા લાવો યાર મને કહો અમુક એરિયામાં નજરમાં છે ને એને આપણે આખા જ મને બતાવો તમારું તો આખા આપણે એને ચેન્જ કરી નાખીએ તમારા પૈસાથી જ તમે કરશો તમને ખુદદારી ના બનાવશો તમે એટલે હું તમને એ ગ્રુપ બનશે ને યાદ રાખજો એ આખા મોહલ્લાનું હશે પછી 5 જણ કંપની પૈસા બનાવે કરે એમાં એમના દિલમાં સ્મેલ સો ગુડ વોટ ઇઝ ધેટ વાવ oh this is a so good smell you don't tell me I have to turn around the car going back Colorado y'all no બીજું કોઈ અટક નહીં પણ સાદિકભાઈને અટક જલ્દી આવી જશે કે ભાઈ આવું ના કરો એનીવે અને મારા ફેસબુકમાં કોઈ કોપી પેક્સ કે મારી જો કે બુક ના હોય ને વાંચીને આ બધું કહું દિલથી જે હોય જે ટાઈમે જે આવ્યું એ તમને હું દિલથી કહું છું ભાઈ ઓકે તો શું કહેવાય હવે હું ઘડી નહીં કહું હજુ એ કહું છું 5 જણ ચોઈસ કરો તમે એટલે તમે બધાને ચોઈસ કરો તમે એ બધાને શું કહેવાય ટેકનોલોજી છે હવે અહીંયાથી બધું જ થાય તમારા બેંક થ્રુ એકાઉન્ટ થાય બધું જ થાય પૈસા બનાવો તમે ત્યાંથી બેઠા કેટલીય છે આપણા કેટલાય પ્રોજેક્ટ છે જાઓ તમે આ કરો તે કરો વેરી સૂનનું દીપકને છે ને એ દુબઈમાં એક ક્લાસ જે છે કોપરનો પ્રોજેક્ટ બીજો એક છે અમારો પ્રોજેક્ટ એમાં કદાચ 4-5 દિવસ માટે જઈ રહ્યો છે દીપક દુબઈ બરાબર એનું આ બધું પતાવે એકવાર વેલ થાય પછી શું કહેવાય અને એટલે એના માટે છે ને પ્રોજેક્ટ એક આવી રહ્યો છે તો બીજા જ હશે મનીષભાઈનો સન ને આ તે 1-2 જણ ઓન જોર પર છે હવે નીતિનને થોડું આ બધું થાય ને એટલે આ બાજુ આવશે ને એટલે નીતિનને શું કહેવાય કે દીપકને એટલે નીતિન ત્યાં હશે દુબઈ અને પછી શું કહેવાય કે હેલ્પ સમથિંગ કમિંગ ફોર ધ બિઝનેસ પછી એનાથી પાસ થઈ જશે અહીંયા બધું કોપર ને જે 2-4 બિઝનેસ છે એ કોપર કરતાં બીજા એક બિઝનેસ છે એ કોપર તો મારે ઇન્ડિયામાં જ જોયો છે ભાઈ આપણા પ્રોજેક્ટમાં અને ભાઈ ત્યાંથી લોકલમાં મૂકીએ છીએ અને બધા જ આખી દુનિયા તો લોકો નહીં છોડી શકે તો લોકલમાં મૂકીશ કે એ લોકોના પ્રોજેક્ટો આપણે મૂકીએ આ બનાવવાનો પ્રોજેક્ટ છે આપણે આ લોકો જે કન્સ્ટ્રક્શનવાળા ચા છે એ બધા પણ રેડી થઈ જાઓ પણ યાદ રાખજો પછી એમાં જે આપણો માણસ જે ત્યાં મજૂરી કરે છે ને એ ના ચાલે એ નાતનો માણસ એ કારણ તમે શું કહેવાય એ મને બુક આવો તો પહેલાં પછી મને ખબર પડે અને એ લોકોને સક્ષમ કરીશું આપણે બહારથી માણસો લાવીશું આપણે ત્યાં રોજગારી બનાવીશું ત્યાં આપણે પોતાની કંપનીના છે ને આખા થોડા દૂર એપાર્ટમેન્ટ કેવું લક્ઝરી બનાવીએ લોકોને રહેવાનું કહેવાનું આપો ને તો કેટલાય માણસો આવે કેટલાય બધા ડૉક્ટરો એન્જિનિયરો હોય છે આપણે ફર્સ્ટ ચાન્સ આપીએ લોકોને બધું બહુ સપના છે હો બેટા તો હવે બોલો બહુ થઈ ગયું ભાઈ આઈ નો બેટા આઈ નો જો મને સ્ટોર બતાવે છે આઈ નો Oh God, feel home. આ છે ને એટલે શું કહેવાય કે આપણે I still smell that thing. Yeah, આશિક કોઈ શું કર્યું લાવીશું તો હોય બાપા કંટ્રોલ તો શું કહેવાય I know. Ice? Okay, બેટા okay, we can do that. અને આઈસ્ક્રીમ ખાવો છે જોયું ઓકે તો પ્લીઝ મારો વિડીયો બહુ લાંબો થયો છે તો લાગો અને આ બાજુ ત્રીજા LLC વાળા પ્લીઝ હેલ્પ કરો ટેક્સનું જે કાંઈ હોય આ તે ફ્યુચર માટેના નવા રૂલ્સ ને રેગ્યુલેશનને ફોલો કરો અને બીજું તો શું કહું કે બધાને મારા જય માતાજી અને જાગી જાઓ હવે મને 2 દિવસમાં જો ટાઈમિંગ કાલ પરમ દિવસ ના જોઈએ મારે અને જે પણ જોડાવા માગે એને યાદ રાખજો અમે ખાલી 2 ટાઈમ જ ફોન ના ઉઠાવીએ એકવાર ખાતા હોઈએ અને બીજી વાર બરાબર ને જો કે બીજી વારમાં તો આગ લાગે તો ના તમે ઉઠીએ પણ શું કહેવાય એટલે તમે ફેક્ટ કહું છું એમાં યોગીભાઈ નેચરલ એકદમ જ હવે બરાબર ને હવે બીજી વાર તમે જે સમજો પણ હું તો પૂજાની વાત કરું છું બરાબર ને જય માતાજી હવે સમજો પણ શું કહેવાય કે આપણે જોઈ લો જાગી આ જ્યારે બગડે ને
આ વસ્તુ બગડે ને એટલે એનો શું થાય ખબર છે, એનો ડિમોલિશિંગ કરાવી નાખે. જો એટલે એ બધી છે ને વેચાવા આવે, એની જે પાંખો જે આવે ને એ લોકો એ કોન્ક્રીટમાં વાપરે. આજે મને નોલેજ મળી રહ્યું છે, હું તમને આપી રહ્યો છું ભાઈ. હા, તો એ જે છે ને એનો બિઝનેસ આપણે ચાલુ કર્યો. જો એના કન્ટેનરો બધા વેરી સૂન બનાવવાના થશે, પણ વન સ્ટેપ હવે. બરોબર ને? એક ભાઈએ રસ્તો બતાવ્યો છે અને બીજા બીજા પણ કોન્ટેક્ટ મળ્યા છે. હું અમરેલીમાં છું એટલે પેલા ભાઈ શું કહેવાય આપણા निर्मलभाई गांधी तरात में से कुछ तो है. योगी भाई गए वैसे नहीं जाते. योगी भाई જોઈ લેજો. હું અને વેરી ગુડ. હવે આનો જો કેબલ વાયર ને બધું હોય ને આખું ધૂમો હસ્તન કરાવે. હવે હમણાં છે ને ટ્રમ્પ, મારા નોલેજ મુજબ આમાં બી રોંગ જે રીતે મને જાણવા મળ્યું છે, અમુક સબસિડી બંધ કરી રહ્યા છે લોકો. તો આ બધા અમુક જે ડિમોલિશિંગમાં આવે ને લોકો પૈસા કમાઈ નાખે. એટલે આ બધું આપણે છે ને આખું જ એમાંથી આપણે આખું ના આવે. આપણે જે વસ્તુ એ લોકો મૂકે, કેબલ છે, પછી આ પાંખ આવે એની કંઈ અમુક ધાતુ આવે ને એ કોન્ક્રીટમાં ચાલે. કોન્ક્રીટ જેટલો પાવર હોય એનામાં. એટલે આ આવે ને, હા, એનું શું કહેવાય કે આપણે જોઈ લો અમુક, હા, એટલે એનું અને એમાંથી જે વાયર આવે એમાંથી કોપર નીકળે. એટલે આપણે અને વેરી સૂન ઇન 3 months 4 months જો બંને બાજુથી કોપરનું મારું એક અનુ છે ને એક બીજું પણ છે પ્રોજેક્ટ, એનું આવે તો અમે લોકો ધીજા નામનું કોપરની આખી પ્લેટ જ બનાવવાના છે ત્યાં. તો આપણે પ્રોજેક્ટ બહુ મોટો છે, એનું ઇન્વેસ્ટમેન્ટ ને બધું, પણ તોય એ આપણે શું કહેવાય કે બીજાને આપી દઈશું કામ, તો એ બનાવીને આપણને આપી દે. તો કદાચ ખેંચવાનું ને એક બે પ્રોજેક્ટ આપણે ત્યાં બનાવવાનો પ્લાન છે લુણાવાડા પાસે, ખાસ તો પાવર પ્લાન. અને જયભાઈ છે ને, જય પટેલ, આપણે જયેશભાઈ, હા, એ હેન્ડલ કરી રહ્યા છે. એ રેડી જ છે. પણ નીતિન ચિરાગ એવા બિઝી છે થાઈલેન્ડમાં, બિચારા જોયો થાઈલેન્ડનો મેં વિડીયો જોયો, ઇમ્પ્રૂવ કરી રહ્યા છે. પણ સ્ટેપને જરા લક્ઝરી બનાવો યાર. એ કોન્ક્રીટવાળા સ્ટેપ લાગે છે એન્ટર થતા સાલા. હા, છોકરી તો ગમે તે હોય તૈયાર થાય એને શું કહેવાય, કભી હુસ્ન કભી હે કે પછી નહીં બહાર આવે તો ઓરિજિનલ હુસ્ન ખબર પડે સુગંધ સાથે. પણ શું કહેવાય કે માફ કરજો મા બહેનો જો તમે જોતા હોય તો હું તમને શું કહેવાય કે ચંદન ને ઘસો તો સુગંધ આવે. હવે આપણે વધારે પડતું કહું છું, પણ શું કહેવાય કે મારો જો કોઈને એવું લાગે ને, બેન હોય કે ગમે તે, માફ કરજો, મારો કોઈ ઈરાદો એવો ખોટો નથી બોલવામાં. મારું છે ને એકદમ ફેક આવી જાય છે, હું શું કરું છું, આમ વેરી નેચરલ, નો કોપી પેસ્ટ. પણ તમે જોયું ને તો ચલો હું મૂકી દે તો સારું થાય, પણ હવે શું કરું. પણ વાંધો નહીં કે તો દીપકનો કોન્ટેક્ટ કરો. દીપકનો બરાબર બરોડા, એટલે અમે પ્રગતિ મંડળનો એ પટેલ જ છે, એટલે બરાબર ને, એનો કોન્ટેક્ટ કરો, ચોઈસ કરો તમે. કાલથી બધા યંગસ્ટરો લાગો 4-5 જણ, અને એમાંથી બધા ઘરે કાગળિયો આપી દો. અને પછી તમે 2-3 જણ ચૂઝ કરો કે તમે નામ લખો. મેં મતદાન જેવું જ કે એનો જો બેંકનો રહેશે બધો રહેશે, અને પછી એમાંથી પાછો ચૂઝ થશે. 2 જણ ચૂઝ કરો અને પછી એમાંથી એક કરો કે બરાબર ને. અને એક પટેલ તો આવશે જ, કારણ કે પટેલ તમે લોકોએ ચૂઝ કર્યો છે ભાઈ. અને અમારા તો વર્ષોથી છે જ આયા ને બીજા આવ્યા, એટલે એને ડિસ્ટર્બ ના થાય. એટલે એ આવશે ટ્રસ્ટની અંદર. આ 2 જણ તમારું બધું હેન્ડલ કરશે, બરાબર ને. અને 5 જણ બીજા આવશે ને, એ આખું આ ટ્રસ્ટમાં તો જે પૈસા આવશે એનું ટ્રસ્ટ કરશે. તમે આ બાજુ 5 જણ તો $multi-million બનાવશે. ત્રીજા એલઓસીનું હેન્ડલ કરશે એકાઉન્ટ, અને બીજા બધા પ્રોજેક્ટ આવશે. 1-2 પ્રોજેક્ટ આપણે બનાવી રહ્યા છે એ, બરાબર ને. આપણે શું કહેવાય, પછી મારે કેટલા જણ યંગસ્ટરો જોડે વાત કરવાની છે. નિકુલભાઈ છે, નિકુલ છે, આપણે રોનક છે, મારો ભાણો. કેમ ભાઈ, ભાણો તો ખરો જ ને. એટલે આ બધાને મારે વાત કરીને એ લોકોનું પછી શું કહેવાય, કઈ કંપની મૂકીને આ બધા 2-4 જણ કરવાની છે પ્રોજેક્ટ છે. હું નામ દઉં છું, મેં તો એમને વાત નથી કરી, તો તમને કહું છું. કેમ ખબર છે કે શું કહેવાય કે બધા આમાં કેટલાય નામો હશે એની અંદર, તો મને ખબર નથી, તમે લાવો જ ખબર પડે. એ નળા પંચમાંથી 5 યંગસ્ટર લોકો નક્કી કરે પેલું છે કે ભાઈ આ બધી રીતે પહોંચી શકે, કામ હોય, આ હોય. ખાલી એટલું યાદ રાખજો કે દારૂ પીતો ના હોવો જોઈએ, બસ. 2 હાથ જોડી મહેરબાની છે.
દારૂ પીતો હોય તેને ના લાવતા મારી જોડે, હા પ્લીઝ. પછી ગમે એટલો જ્ઞાની હોય, ગમે તે હોય, સ્માર્ટ હોય, તમે ચૂઝ કરજો. આ તમારી જિંદગી નક્કી કરશે તમને. કારણ કે એ પછી જે પણ પ્રોફિટ આવશે ને બધામાંથી, એકલો ધીજ એલર્સીમાંથી તમને આવશે, પણ બીજા બધામાંથી એ આવશે. તમારી આખી સિસ્ટમ બનાવીશું આપણે. પછી દરેક નાતની પોતાની ટ્રસ્ટ બનાવીશું, અને જ કો ટ્રસ્ટ બનાવીશું આપણે. એ એમાંથી જાય ને એમાંથી આપીએ તો ગવર્મેન્ટને પણ લાગ્યા, અને એ બધો આપણે એકમાંથી પ્રોફિટમાંથી આપીશું તો આરામથી મને ત્યાં ક્લેમ થાય. તમે હું સમુદ્રને છે ને ગાડીને શું કહેવાય પાણી બનાવી રહ્યો છું. હું તમને કહું છું, ફેસબુકમાં કહું છું, મને એવા કોલ આવી મને કહે છે યોગીભાઈ અમે તમારા ફેન થઈ ગયા. એમ કે તમે શું કહેતા? અને આપણી નાતવાળા જાગતા નથી, જાગે છે પણ સોરી વાત, પણ એ લોકો એનું ઇમ્પ્રુવમેન્ટ એનું લાવવું પડે. લક્ષ્ય તમને એમને વર્લ્ડ કપ ના જીતા પડે, તમારે લક્ષ્ય સાધવું પડે તમારે, અને ભજીને તપ કરો તો ભગવાન આવે, બરાબર ને? એટલે શું કહેવાય કે આપણે ભગવાન નથી, હું એનો દોષ છું. ભગવાન કહેશે પછી તમે ઉપર જશો ને કે હું તો આવ્યો હતો, મેં તો તમને કહ્યું હતું, મેં તો તમને દોર બનાવ્યો હતો. ભગવાનથી થોડી હવે કૃષ્ણ ભગવાન આવીને થોડી તમને કહેશે કે આવો કે ભાઈ આપણા માતાજી શું કહેવાય એ ધ્યેય આવશે. અને અમને શું કહેવાય દોર બનાવ્યો છે. અમને માતાજીએ પૈસા એટલા કમાવાની લાયકાત આપી કે અમે બીજાને હેલ્પ કરી શકીએ ભગવાને. હું કહ્યું નથી. અને એવી બુદ્ધિ પણ આપી કે ભાઈ એ બુદ્ધિ મુજબ પછી તો તમને અમુક ઇન્કમ હોય ને, અમુક તળાવો હોય ને એ તમને બનાવે, ખાલા થાય, રે પેઢી, એક પેઢી, બે પેઢી ચાલે. પણ જ્યારે ઉપરવાળાને એમ લાગે ને કે ભાઈ હવે આ મોહલ્લામાંથી કે આ જગ્યા પરથી હવે બહુ થયું, હવે તો કંઈક રસ્તો બનાવીને એમને ચેન્જ કરવા જ પડશે. હવે પેઢી દર પેઢી હવે ક્યાં સુધી, તો એ અમે આવ્યા જે ભગવાનના ફોટા જે આપણે ત્યાં લગાવેલા છે, ત્યાં લીંબડી માટે નીચે અમે તો કાચા ઘર બધા જોયેલા છે ત્યાં બધે. તો એ ફોટા અત્યાર સુધી લાગેલા છે ને એનો જોર કે હવે તો એને આવવું પડે ભાઈ. આ સાદિકભાઈને જુઓ, એમના ત્યાં કેટલાની દુવાઓ કેટલાય વર્ષો ખબરની જેમ ખેંચી હશે, હવે એમને આવી છે. તમે લાગો, હું તમને છે ને હું કંઈ પાઈને પૈસા આપવા નથી માંગતો, હું તમે રોજગાર ને બધું કરી મારે થોડી જ ઘણી મારે હેલ્પ કરી, અને એ જે હું હેલ્પ કરીશ ને એ મને કશેથી પ્રોફિટ મળશે એમાંથી કરીશ. ભાઈ હું કેટલું જબરજસ્ત કરી રહ્યો કે જેથી કોઈને એમ જ ના લાગે. દરેક નાતમાં હું અમને ડોનેશન આપી દઉં, ચલો કશું ના કરું કે લો ભાઈ મારા તરફથી, ચલો ભાઈ પપ્પાની તકતી બનાવી દો અહીંયા. આ નહીં, એના કરતાં તમારા યંગસ્ટરો બધા કહેશે કે અમે આ કરી, ચલો અમે આ કર્યું, અમે આ બનાવ્યા છે, ચલો આપણે તમારું પોતાનું ગ્રુપ બનાવો એવું હોય તો ત્યાંનું કે ભાઈ અમારે ચલો આ કર્યું, અમે અમારી ટીમે મેં પછી પેલા આ મોહલ્લાવાળા ગમે તે આપણે સાથે 7-8 જણ ભેગા હોય અમે આ કર્યું. દરેક બિઝનેસમાં હું મૂકીશ, બધા શેર કરીશ, બધાને કેવો આનંદ થશે. પ્લસ બીજા લોસી જેને ચાર્જ થવા માંડીને એમનો તો કન્ટિન્યુઅસ ઇન્કમ નેક્સ્ટ મંથથી ચાલુ થઈ જશે. અને 1 વર્ષની અંદર હું બધા મોહલ્લાની અંદર લઈ લઈશું. એટલે એ તો ઇન્કમ કન્ટિન્યુઅસ 2-5 વર્ષથી આવશે. લોકો જઈને થશે, પછી ઇન્ટરનેશનલ લેવલ કરશે. બહેનોના સપના સાકાર થશે. આપણે પછી સારી જગ્યા પર લગ્નો થશે, આ થશે, બધું બહુ થશે, દૂર થશે. બહુ સપના છે ભાઈ. અને આ શું કહેવાય, હવે હું છેલ્લી વાર વિડીયો મૂકું છું ફેસબુકમાં. આટલો મોટો વિડીયો નહીં મૂકું બાપા, પણ મને ઇન્સ્પાયર થાય છે એટલે મૂકું છું. અને થેન્ક યુ પર 7 માણસ જો જોઈ રહ્યા હોય બધાને મારા જય માતાજી. કરો તમે, કોઈને એવું નથી મને દાભી કે આ કે એવું નથી ભાઈ. હું તો આખી નાચ જોડવા માંગુ છું હવે પછી. અને તમે જો નામમાં રહ્યા ને તો હું તો બિંદાસ છું ભાઈ. હું તો મારી મેં તે ગમે તે કરું, પણ તમે યાદ રાખજો 7 મહિનાનો પ્રેમ છે. મેં તમને હવે આટલું કહ્યું ઘડી કે તમારા જે પડખાઓ જે ચાલ્યા છે ને મારી પાછળ એ દિવસે, મારી મદદની અમારા બધાની પાછળ, એનું આ ફળ છે બસ. બરાબર ને? કેટલાને ત્યાં હું રહ્યો છું, કેટલાને ત્યાં ખાધું છે અમે લોકોએ. કૌશિકના ત્યાં અમે ઘણી વાર ખાઈ લેતા હતા, અમે રોહિતના ત્યાં તો હું રોજ ખાધો. ભાઈ દીપક તને મેં આ પ્રોજેક્ટ આપ્યો છે એનું હજુ પ્લીઝ બધાની વચ્ચે કહેવું પડે છે, પણ શું કહેવાય મુલાકાત કરાવો એમની. એને છોકરાએ ભૂલ કરી છે, સામેવાળાને કહે અમે તૈયાર છીએ. એમને બીજા એલર્સીમાં અમે મૂકીશું, એમને એકનો એક છોકરો તો બધું અમે તૈયાર છે. ભાઈ મારા રોહિતનું અંત છે ભાઈ. એ તો ભાઈ
તું એને ગમે તેમ બરાબર મને સોમી કાકી મને રોટલી એની ભાખરી અને ચા તો સવાર ઉઠીને ત્યાં પછી મોટા છે કાકી છે જુઓ અહીંયા આ બાજુ વિઠ્ઠલભાઈ બધા જ એવું કાં છે ભાઈ હે આપણે નૈનાબેનના ત્યાં આપણે ધર્મેશજી ચાલી દર ફેરી અમને સગડી ચાલુ છે અમે જો તો સગડી પર ખાતા શીખ્યા અમે પેલું તો પછી શું કહેવાય અમે રમતા હતા આપણે બધું મને યાદ છે હું ત્યાં સ્કૂલમાં જ હતો તો ભલે હતો પણ થોડો ટાઈમ પર વેકેશનમાં આવતો હતો આપણે કેટલી મસ્ત આપણે કરી રહ્યા છે આપણે પણ મને બધા ટ્રસ્ટોના વિશે કહો એ ગ્રુપ બનશે એમાં મને કહો કયા આપણું શું છે આપણી પોતાની ચેરિટી છે શું છે એ ગ્રુપ બનશે તો મારાથી બધાને પૂછાય નાતમાં શું છે શું નહીં અરે મેરે ભાઈ તો બહુ હું છે ને તમને હું કહું છું કે જે રીતનું મારું અહીંયાથી હું કરી શકું અમેરિકાનો પાવર અહીંનો મારો ફાઇનાન્શિયલ મારો જે મેં અને બધું યુએસડીટીનો જે મારો પાવર છે પ્લસ કે જે રીતના બિઝનેસ છે હવે આટલા વર્ષો સુધી મેં ટ્રાય કર્યો હવે બધું સેટ થઈ રહ્યું છે તો આ ઓફિશિયલી એટલું મસ્ત બનશે ને આપણું અને પછી આપણે શું કહ્યું આખું લુણાવાડા ચેન્જ થશે પછી આપણે આગળ વધીએ આપણે પછી બધાને પછી લુણાવાડામાં નજર નાખવી છે પછી મારે લુણાવાડામાં ગામમાં હું કેટલી ગલીઓમાં ફરતો હતો બાપા હું એ મારે જોવી છે પછી મારા દરેક મોહલ્લામાં નજર નાખવી છે એમના ઘરો કેવા છે મારી ઈચ્છા છે આખી ટેકરો થોડા નવો આખું બનાવવાનું એ બધું કેમ કે એ મોહલ્લાવાળા જ બનાવશે એ લોકો જ કમાણી થશે અને વાપરજો આયા જ કરશો બરાબર ને શું કરજો પહેલાં તો ઘરનું અર્ન કરી અને કોઈની 1 રૂપિયાની લોન ના હોય આજે જનતાની લોન આવી હતી અમારા મને જવાની જોડે જે આવ્યા બધાને અમે પેટ કરી નાખી જે આવ્યા અમારી જોડે એને બરાબર ને તો અને પરેશભાઈ ને મનીષભાઈ ત્યાં હવે ખજાનચી છે અમિત અને દરેક વાતમાં અમિત ઇન્વોલ્વ થશે ભાઈ એટલે જોકે બધા એગ્રી છે એટલે એવું કોઈને કંઈ છે નહીં પણ તોય પણ મને લાગ્યું કે અમિત આવે ને એનામાં કરવાને મારી સોચ આવે ને એની સોચ લક્ષ્મણની છે એ મને જરાક પણ મને થશે ને તો એ નહીં સહી શકે અને મારે થોડુંક અલગ કરવું છે મારે એટલે શું કહેવાય કે મારે થોડુંક આગળ વધ્યું છે નાતનું એટલે એને એ આપણી જોડે જ છે એવું નથી પણ શું કહેવાય કે મારે એની લક્ષ્મણની જે છે ને એટલે એને દુઃખ થશે એટલે એ હું ગ્રુપ પર આખું નવું બનાવી અને પણ અમિતને કેમ અમિતની જેમ તમે બનો તો મને વાંધો નથી એ અમારા ડાભી સમાજ માટે ગર્વની વાત છે ભાઈ એ જે રીતના ડાભી સમાજ માટે લડે છે ફરી પાછો તમે કહેશો ડાભી આવ્યા પણ ભાઈ એટલે શું કહેવાય એટલે અમિત મારી જોડે છે મારી જોડે છે એને હું કેમ આ બધું નથી આપતો ખબર છે હું સ્માર્ટ માણસ છું યાર તો એનું છે ને અમને આ બનાવવાનું છે ને એ બહુ મોટો પ્રોજેક્ટ પુલ બનાવવું ઇન્સ્ટિટ્યૂટ આ તે ત્યાં એનું મોટું પેલું લાગશે એનું સેલફોનનું તેના આખા નળા વિસ્તારનો છે ને ત્યાં ગીરી બદલાઈ જશે જોજો ઇન્ટરનેટ ઘરે આમ ફર્સ્ટ ક્લાસ થઈ જશે જેથી લોકો ભણી શકશે પછી આવશે એનું શું કહેવાય નીતિન આવશે પછી માર્કેટમાં તમને બતાવશે બધું કેટલાય પ્રોજેક્ટ છે તમને આગળ કરશે હજુ હું બધા પ્રોજેક્ટ શીખી રહ્યો છું પછી આપણું જે અહીંના જે ધીરજાના જે બનાવી રહ્યું છે ને આપણું ગેસ સ્ટેશન એનું આખું માર્કેટિંગથી મારીને બધું એ ત્યાં કરશે બીજાની દરેક વસ્તુ ક્યાંથી મેં અહીંના બધા ફરી ફોન નંબર ઈમેલ ને વેબસાઇટ લઈ લીધી છે એટલે ત્યાંથી આખી ટીમને મારે અહીંયા ટીમ રાખીને મારે અહીંયા 5 થી 7 હજાર ડોલર આપવા પડે એવામાં ત્યાં કેટલાય થશે આ બીજા બધા પ્રોજેક્ટને હું તો મલાઈને કહું છું તો હવે હું ત્યાં સાઉથ ઇન્ડિયન કે કોઈને આપણે માનીએ ગણીએ તો $200 $300 $500 આપું એના કરતાં આપણા છોકરાઓ ના કરે હા ગોળાની જેમ કરવાનું છે 9 થી 5 બેસીને કામ નથી કરવાનું આપણે અહીંયા ફોન ઓપરેટર નથી કરવાનું તમારી જો પ્રોજેક્ટ આવે પ્રોજેક્ટ પૂરો કરી દેવાનો જાણ છે બરાબર ને અને કંપની જોડે આ તે આખું મલ્ટીપ્લાય કરીશું આપણે અને પછી તમારી જોડે ઓટોમેટિકલ લોકો આવશે કંપની જોડે અને દરેક નાત મુજબ મોહલ્લા મુજબ કરીશું ને એનો પૈસો દરેકને જશે કારણ કે એ યાદ રાખજો આજે કોઈ કપલ હશે એમનો આજે છોકરો નહીં હોય ને પણ 2 પેઢી 3 પેઢી પહેલાં છે ને એનું કંઈનું કંઈ અહેસાન તમારી પર હશે જો તમે મોહલ્લામાં રહેતા હશો તો યાદ રાખજો અમુક પેઢીઓ બંધ થઈ ગઈ અમુક બદલાઈ ગયા અમુક આ થઈ મતલબ કે બદલાઈ ગયા એટલે આપણું નામ જ ડાભીમાંથી એ લોકો અમુક સરનેમ લીધી છે ખાલી સબસિડી લેવા ને આ કરવા ને આ કરવા મને એ પણ બહુ દુઃખ થયું અરે હું તો મરું તો હું થોડી ડાભી બદલું અરે જા ભાઈ જા જેવી રીતના તિરંગો હાથમાં નહીં તિરંગો દિલ કે અંદર બરોબર ને તો ભાઈ
આટલી મોટી રિક્વેસ્ટ છે, બરાબર ને? એટલે આખી હું એક સમાજનું બનાવી રહ્યો છું, એમાં બધા લાગી જાઓ, એમાં બધા પટેલ આવી જાઓ, 5-5 માણસ આવી જાઓ, અને ચેરિટી માટે તમે ચોઈસ કરો, 5 માણસ આ ચોઈસ કરો, એની અલગ જ હશે. એ ચેરિટીની તો આખી વસ્તુ જ અલગ. એનું છે ને, મારે અહીંથી એકવાર અમે બધું ફાઇનલ કરી કયા બેઝ ઉપર, પછી ત્યાં ટ્રસ્ટ બનાવવો પડશે. ટ્રસ્ટ બધાની જોડે છે, ટ્રસ્ટો બધાની જોડે પ્રોજેક્ટ છે, કોઈ નહીં ચાલે. અહીંયાથી હું બધું ફાઇનલાઇઝ કરીને લોયર રાખી અને નીતિનને ચિરાગ કરશે ટ્રસ્ટ ઓપન, કે એમાં કરોડો રૂપિયા જશે ભાઈ. અને એ બધા બિઝનેસો ત્યાં એ લોકો કરી રહ્યા છે. આજે મારા 2 ભાઈ જુઓ, મારે કેવું આગળ કેવું, હા બસ એ રીતનું બધાને. લાલો જોવા છે, લાલાની ગિફ્ટ આવી રહી છે ભાઈ. લાલાએ મારી જોડે મને બતાવી છે કે ભાઈ હું આ છે મારી જોડે, એ અર્ન કરી રહ્યો છે. જુઓ એ શું કહેવાય, હમણાં શું કહેવાય કે એને ઇન્ડિયા માટે ચાન્સ હતો. મેં કોઈ એવું હતું ઇન્ડિયા અઠવાડિયું ફરીને આવો ભાઈ, 2 છોકરાને મળીને આવો, તો એમ કે ના, કારણ કે એને એમ્પ્લોય પેલો આવે ને એનો વિઝા ઉપરથી, એટલે તો બાજુની કન્ટ્રી લાવમાં જઈને એને વિઝા મળીને બોલો લાગ્યું કે ના એને ખબર છે હજુ ગ્રાન્ડ ઓપનિંગ મારે ત્યાં જવાનું છે. અને ટાઈમિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ મારી આગળ. ટાઈમિંગ નહીં હોય તો નહીં ચાલે. પ્લીઝ, તમે ના લઈ શકો, તમે ઘોડા ના હો ને, એ ઘોડા પર ના બેસાય. અમેરિકામાં સેમ થિંગ. અહીંયા છોકરી છે, તમે ના એમ કે ના થાય તમારે, ખાલી તમારી ઇજ્જતના ભરાકા ના થાય, બધા દાબી ના હોય. હવે જો આમાં ખોટું ના લાગે, એટલે જે ગાડીનું લાયસન્સ ના હોય ને એ ગાડી ના ચલાવાય, તમે સમજી લે. ને પછી ઇજ્જતના ભરાકા થાય. એટલે તમને જો હવે હું તો ટેકનોલોજીમાં લાગુ કે એમાં લાગુ તેમાં લાગુ એમ ના હોય, બરાબર ને? હે, તમે સમજ્યા? એટલે શું કહેવાય કે આપણે, એટલે પછી તમે લોકો નાતવાળા ત્યાં ઘરમાં કહો આ રીતનું છે, મારો વિડીયો બતાવો કે તમે ચોઈસ કરો, બોલો હા મારો છોકરો છે, આનું જીવન બની જશે, આનું નહીં. એનાથી બીજા 50નું જીવન તમારા એ ગ્રુપનું નહીં પણ બીજા ગ્રુપને પણ એની બુદ્ધિ હેલ્પ કરશે, આખા સમાજનું બનશે. અને સમાજથી આખું ગામ આવશે, જિલ્લો આવશે. ભાગેશ્વરી બાપા જે છે ને એમને શું કહ્યું છે, આખો સમાજ આવશે. અને જ્યારે સમાજ આવશે ને, મારા અહીંયા તો ધર્મ નથી હોતો, મારા સમાજમાં બધા જ આવે. અહીંયા જ્યારે સમાજ આવશે ને, બરાબર ને, આપણો ધર્મ હિન્દુ ધર્મ છે, અને હું આખો ધર્મ પર છે. ભલે પછી કોઈ ધર્મ તમને હિંસા નથી કહેતો ભાઈ, અને કોઈ ધર્મ તમને ચૂડી પહેરવાનું પણ નથી કહેતો, બરાબર ને? હું કોઈ રિસ્પેક્ટ કરું, ધર્મના વિશે નથી કહેતો હું, બરાબર? અમેરિકામાં આવું, એની લાઈફસ્ટાઈલ થોડી અલગ છે, પણ તોય શું કહેવાય કે જે રીતે ધર્મના નામ પર આપણા લોકો શું કહેવાય છે થાય છે ને, છોડી દો. ઊંચ નીચ આ તે, બરાબર ને? અરે રે ભાઈ, એટલે અમુક મને આજે અમુક ઓઢાવવાનું ને આ બધું જે સારું જવાનું, અને બધાની ચેરિટી જે બનશે ને એમાં કોઈનું મરણ થશે, ઇન્સ્ટન્ટ 10,000 રૂપિયા એને મળી જશે. 6,000 લાકડા અને બીજું કંઈ કરવું હોય ફક્ત કે ત્યાં પહોંચી જશે. ચેરિટીના માણસોએ એ ભાઈ નક્કી કર્યું હોય કે એ કોના હેન્ડલમાં છે. અમુક કોઈના ત્યાં છોકરીનું લગ્ન છે, ઇન્સ્ટન્ટ એમને આટલા ઘરેના કે આ રીતના કરિયાવર એને પહોંચી જશે. જણજો ઘરેના નાખલું કરિયાવર કહો એટલે આમાં જે આવે એમ બધું, બરાબર? આનું આમ છે, મારી જો બુક આવશે તે બધું એ ટ્રસ્ટ જ કરશે, અને એ ટ્રસ્ટને મારા અહીંથી જ જશે. હું મારા ગજવાન થોડી આલું યાર, કે ત્યાંથી જે બનેલા છે એમાંથી જશે. એટલે શું કહેવાય, ઓટોમેટિક ચાલ્યા કરશે. હું મરી જઈશ ને તો એને ચાલ્યા કરશે. અને આ છોકરાઓ એટલા હોશિયારો છે, આપણે બધા મારું બીજ છે ભાઈ, બધા બરાબર ને? આપણે બધા તો બધા આગળ હશે. ગુજરાતી છીએ આપણે, ધંધાદારી છે, આપણે બધા આગળ આવીશું. તમે સમજ્યા? હવે મારો મેસેજ શું કહેવાય છે, હમણાં આટલા માણસો જોઈ રહ્યા છે, મારા માટે તો એ જ મોટી વસ્તુ છે બાપા, બરાબર ને? એટલે શું કહેવાય, સોરી, કીર્તિબેન છે, રશ્મિ મામા છે, જય માતાજી, જય માતાજી, અનિકેતભાઈ, જય માતાજી, વર્ષાબેન છે, તેજસ જોશી છે, જો એક લક્ષ્મણભાઈ, જો હા બરાબર ને, ગયા હા જોઈ રહ્યા છે બધા. ના તો હજુ જાગો છે નથી, એમને કહો પાછું કરો, કે મારો મેસેજ અમે પાસ થાય જ છે. પાંચ છેલ્લો મારો ફેસબુક પર મેસેજ છે, જેમાં પટેલ નથી બરાબર, મતલબ કે પટેલ બરાબર નથી એમ નહીં, મારો વસ્તુ શબ્દ મારો પકડજો, કે જેમાં પટેલ આપણને લાગે કે ભાઈ હવે એમને આરામ કરવા દો, એમને આટલા વર્ષ કર્યું, એમને પદવી એ જ રાખો. બાપા મારા બાપુજીથી બધું કંઈ ના હોય, પણ એમને શું કરો કે યંગસ્ટરો હેલ્પ કરો. એ પટેલનું નામ પટેલની સહી જ રહેશે જ્યારે ટ્રસ્ટ બનશે ત્યારે, બરાબર ને?
તો લેટ્સ મેક ધીસ હેપન. હું ના પાડીને 6 મિનિટ હતી તો મને 15 ફોન મિસ કોલ ગયા છે. તો હવે ઇનફ ના. હવે હું ફેસબુક પર હવે મેસેજ નહીં આપું. આ લાસ્ટ મેસેજ લોંગ આપી દીધો મેં. હવે મને કવરેજ આપો. અને હવે દીપકને પણ લાગી, અમિત પણ આ બાજુ લાગી જાય, બરાબર ને. અને 5-5નું ગ્રુપનું મેં કહ્યું, તમે શું કહેવાય, બેનું તો પેલા દીપકને મળે, આપણે ટ્રસ્ટનું બનાવવાનું છે એનું. અને તમે આ બાજુ અમિતને મળો. દીપક ને અમિત બધા એક જ છે એવું કાંઈ નથી, બરાબર ને. એટલે શું કહેવાય કે જે 5 જણનું બનાવવાનું છે, પોતાના 5 જણનું જ. ના, એ 5 જણના નામ જોઈશે હવે મારે. હું બતાવું, એમાં આપી દો. અને પછી તમે એ 5 જણનું હવે કઈ રીતના કેપેબલ છે એનો મને આખો બાયોગ્રામ આવે ને આપી દેવો પડે. 1 by 1 એ લોકો એમના પોતાનો મેસેજ મૂકવો પડે કે હું યોગેશ ડાભી, બરાબર ને, હું યોગેશ ડાભી, મારું નામ આ છે, મારી ઉંમર આ છે, હું આ કરી શકું, હું આમ છું, તેમ છું, બરાબર ને, મારી આ છે, હું આ જોબ કરીશ, મારી આ ટાઈમિંગ છે, હું આ ટાઈમથી આ ટાઈમ ફ્રી રહી શકું, હું આ કોમ્પ્યુટર કરી શકું. શીખવાડી છું, કોઈ ઉપર આવ્યા નથી. હું ફાસ્ટ લર્નર છું કે હું સ્લો લર્નર છું, ભાઈ મને નહીં આવડે, બરાબર. મને આમ છે, મને કદાચ પબ્લિકમાં બોલતા ના આવડે, હું ઇન્ટરનેશનલ આવી શકું, હું આ કરી શકું, મને કહો, બરાબર. પછી પહેલો મેસેજ એવો ના હોય કે હું અમેરિકા આવી શકું, બાકી પહેલો જોઈ ત્યાં નહીં, એટલે એવું ના હોય. મને તમારી જાતને, પોતાની જાતને કહો. અને તમને શું કહેવાય કે જેને પણ એમ હોય ને કે કોઈ પણ XYZ તમને એમ કહે છે કે ભાઈ અંધારામાં, કે મતલબ કે નહીં આવવા દે આગળ, મનીષભાઈ જોડે, પરેશભાઈ જોડે, કે કોઈ અમિત જોડે, કે દીપક જોડે, કે કોઈ તૃપ્તિબેન જોડે, કે કોઈની પણ જોડે મારો નંબર લઈ, બીજા કેટલા ચેતન જોડે, કેટલા રોનક જોડે, XYZ શોધો, આમાંથી કોઈને પકડો, મારો નંબર લઈને તમારો વિડીયો મને મોકલો. હવે બોલો. હું હવે ઘરે જઈશ ને, હું 2 દિવસ 3 દિવસ ટેક્સમાં છું, પણ સાંજે હું વાત કરીશ. મને એમાં લોકો શું કે ખબર છે, મારો હું એવો બિઝી હોઉં, કહું હું તો એટલો બિઝી છું ને, 15 દિવસ હમણાં ટેક્સનું કહું રોંગ. હું સાંજે ગમે ત્યારે હું કે એવો હોઈશ, પણ થોડો મારો ટાઈમ હોય જ ભાઈ, એનું કરીને આગળ વધીશું આપણે. મારે દર મહિને એવરી મંથ 1 થી 5ની અંદર મારું છે ને નેક્સ્ટ મંથની સ્ટ્રેટેજી બનાવી દેવાની છે. એટલે અમે છે ને તમે ઉપયોગ કરો. ખાલી નીતિન ચિરાગ ત્યાં છે, એટલે હું નીતિન ચિરાગને તમે લોકો એમ કહો ટ્રસ્ટ માટે કે ભાઈ યોગેશભાઈ, અમે લોકોએ આ બધું રેડી કરી નાખ્યું છે, બરાબર ને. અને પછી મનીષભાઈ છે, પરેશભાઈ છે અને અમિત છે, આ 3 જોડે જાઓ કે ભાઈ આ બધું આ રેડી, આપણું આખું ગુડ છે. એટલે પછી ડેટ નક્કી કરી નીતિન ચિરાગ ત્યાં આવી જશે, તો બેંકમાં આપણે ખાતું ખોલાવીને જે આગળ પ્રોસિજર કરીશું. યાદ રાખજો, યોગીભાઈને છે ને ઓનેસ્ટી, તમારી જો ઈમાનદારી મને રાખશો ને, તમારી મહેનત, મને એમ ના કહેવું છે કે હું 4 કલાક અહીં કામ કરીને થાકી ગયો, 5 કલાક અહીંયા કર્યા, આજે તો મેં આમ કર્યું. આપણે શું કર્યું, આપણા મા બાપ એને કરે છે ખાસ બાળગામ, અરે ભાઈ મેં તો આજે 8 કલાક કામ કર્યું, આમ કર્યું, બોલ આમ, એટલા ઘરે તો આમ કર્યું. એટલે ભલા માણસ, તમારા માતા પિતાને તમે શું કહેવાય, તમે એને ઊંઘ ના આવે બિચારા કે તમે આવું શું કામ કર્યું. તમારા માતા પિતાને કહ્યું કે વેરી ગુડ, વેરી ગુડ. હજુ તો શું કહેવાય બેટા, હમણાં તો મેં 15 કલાક હતા. એને ઇન્સ્પાયર કરો, એને એના કામને એકદમ જ ઝીરો કરાવી નાખો, તો જ કે ના, મેં આજે રાજ રોહાની ક્યારે મોઢા પર એમને તારીફ કરી નથી. They are doing such a good job. I never tell them everybody, hey, he did this good job. No, more. તમે એનું હમણાં 8, 10, 15 કલાક કામ કરે તો એમ ના કહેવાય મારે કે એ લોકોનું લક સારું છે એમ કહું. પણ એટલે હું બેઝિકલી XY છે, ઘરે બેઠો હોય, નાકા પર બેઠો હોય, એને સમજાવો વડીલો કે જા ભાઈ આટલા ચાન્સ છે, એને પુશ કરો, આ કરો, બરાબર ને. તમે જિંદગી બધી જીવી શકો. તમે શું કહેવાય, હવે યંગસ્ટર તો ખાસ યાર જરૂરી છે. હું તો બીજાને હાયર કરીશ, ઓકે. તમે એને એકબીજાને જોઈને કરો. મારો ફોન નંબર લો તમે. અને બીજું, મારી યાર યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરો યાર. કોઈ યુટ્યુબ પર ચેનલમાં વ્યૂ નથી જોતા તમે આટલા બધા ઓછા? આવું કેમ કરો છો ભાઈ, બરાબર ને. હું બોલીને થાકી ગયો મારે રિયા, ઓ માય ગોડ. પણ મારી નાત માટે જો મારે આટલું બધું બોલ્યામાં જો ભગવાન ભોલેનાથ જો જાગશે ને એ લોકો, તો મને બહુ આનંદ થશે. હજુ એ પછી કાલે મળીશું, પરમ દિવસે મળજે, જોબ પછી મળજે, એવું કરવામાં રહ્યા ને તો ગયા. ના બાપા ના. હવે હું બીજી વાર આટલો મોટો મેસેજ ફેસબુક પર હું નહીં મૂકું, અનલેસ મને એમ લાગે કે હવે લાઈફ ઇન ડેન્જર કે કંઈ XYZ શું કહેવાય, કે મને એમ લાગે કે ના ભાઈ હવે
હવે નથી. જો પરોપકાર માટે હું પરોપકાર માટે બહુ જ પરોપકાર માટે શું કહેવાય. અને બરાબર ને આપણે બધા મળીએ. હવે કોઈને આ કૂવો નથી બાપા. હું તમને જે સિસ્ટમ કરી રહ્યો છું, મેં કેમ મોલ્લો કહું છું ખબર છે? એટલે કાલે પેલા એમ ના કે આનો છોકરો થઈ ગયો, કે આનો છોકરો હોશિયાર છે, કે આના છોકરાને મળી ગયું. નહીં, એ આખું દેશ બધાના ઘરે ઘર વેચાશે નફો, બધાને એડ કરી છે. એમાં એમને ફાયદો થશે, ગવર્મેન્ટ હેપી રહેશે. અને આ પ્રોજેક્ટને હું છે ને આખું ગવર્મેન્ટને, આ તો હું આખો લુણાવાડા નહીં, મારો તો આખો ગુજરાતનો પ્રોજેક્ટ છે. તમને જો ખબર નથી, આખો ઇન્ડિયાનો છે મારો. ક્યાંથી ક્યાંનો હું છે ને, હું અહીંયાથી જે કાંઈ હશે ને હું ત્યાંનું કરવાનું છું. આખી ચેન બનાવી રહ્યો છું. આ ડાભી વિફરી ગયો છે. અને કંઈ ભગવાને કંઈક જે આપ્યું છે ઉપરવાળાનું સત, અને શું કહેવાય, અને આ બધું વિચાર થઈ પછી કરી રહ્યો છું. તમને ખબર છે આખી ચેન હું આ જે કરી રહ્યો છું ને, આવું કેટલાય લોકો કરી રહ્યા છે. આ બધી મેં પ્રેરણા લઈને હું કરી રહ્યો છું. હું તમને કહું છું. એટલે શું કહેવાય કે લેટ્સ મેક ધીસ હેપન. પણ એમના સમજતા કૂવો નથી ખોલવાનો, દરિયો ખોલવાનો. ચલો તો કરો, ભેગા કરો. મને પંચોવાળા મને એવું તો મેસેન્જરમાં મૂકો કે મારો આ લોકોને મળો, કે ભાઈ મારું નામ આમાં એડ કરી દે, બરાબર ને? તો પછી શું કહેવાય, બે એમ, અને જે મેન હોય એ મારા ડાભી સમાજમાં એડ થઈ જાવ. નહીં તો ભાઈ નવું બનાવી રહ્યો છું, એમાં બધા નહીં હોય. 5 કે 7 જણ તમારા હશે યંગસ્ટર, અને જે પટેલ હોય એમ, એટલા એમાં એડ થશે. જે કાંઈ મેસેજ, જે કાંઈ પણ આપણે કરવાનું છે, ફ્યુચર આ તે બધું થશે એમાં ડિસ્કસ. એમાં પછી બરાબર, એમાં મારા બધા વિડીયો હું છે ને એમાં મૂકીશ. અને નીતિન ચિરાગ બહુ બિઝી છે, એટલે મારે બધું કરવું પડે છે. અને હું ક્યાં બધાને ફોન કરીને કહું. ફેસબુક માધ્યમમાંથી મને ખબર પડી ગઈ કે બધા મારો મેસેજ મળી જાય. અને હું છે ને રાતે મૂકું છું. કેમ કે અડધા ઊંઘી ગયા એટલે મને ભાઈ વોટ્સઅપ પણ ના બજાવે. હવે ઉઠીને બજાવશે એટલે મારે અહીંયા 6 વાગ્યા 7 વાગ્યા હોય સાંજે, એટલે કોઈ ટેન્શન નહીં. હા ભાઈ, થોડી ઘણી શું કે વાપરવી પડે. બસ માના હાથ છે, બસ બીજું કાંઈ નથી. બરાબર ને? ગુરુજીના હાથ છે. અને એક વસ્તુ કહું કે હું એવું કરીશ કે મારા ગુરુજીને ક્યારે નીચે નહીં જવું પડે. આજે મારા ગુરુજીને કેટલા પૂરા છૂટતા હશે, હે ને? એ તો અંતર્યામી છે. એમના નકશા ચરમે જ હું સ્ટેપ બાય સ્ટેપ આગળ વધી રહ્યો છું, બરાબર ને? અને શું કહેવાય કે ગુરુજીનો આશીર્વાદ હશે ને તો આપણા સમાજનું જે મૂકું છું ને એમાં હું ગુરુજીને એડ થવું હશે તો એમને હું પૂછી જોઈશ. હું ફેસબુક પણ એમનું કેવું હોય કેવું નહીં, મારાથી શું કહેવાય પ્રેમ ક્યારે છે ને ઓછો ના થાય બાપા, બરાબર ને? તો એમને પણ શું કહેવાય કે એમના આશીર્વાદ હંમેશા રહે. તો જેથી એમાંથી પણ મને હવે પર્સનલમાં કોઈ છે ને, હા તૃપ્તિબેન છે ને, જય માતાજી, પર્સનલમાં મને હવે વિચારો છે, આ છે બધું નામ મને ખાલી છે ને કોઈને કશું પણ કામ હોય આ એનું ત્રસ બની રહ્યું છે. થોડી રાહ જુઓ. છોકરીઓ જે આપણે નક્કી કરી છે 1-1 આપવાની, બરાબર ને? કે દરેક જણ પર દરેક 8 છે સમાજ, એમાંથી એક કે એને આપણે પપ્પા આવશે દિવાળી આ હોળી પર તો ઘાટી સમાજના દરેકને દ્વિજાના કોન્ટ્રાક્ટ આપશે, પ્લસ સ્કૂટી આપશે, પ્લસ બીજી 1-2 ગિફ્ટ છે આપવાની છે આપશે, બરાબર ને? અને શું કહેવાય કે એ ફેરી જો આ બધા રેડી હોય ને તો ભાઈ નીતિન નક્કી કરશે કોને કોમ્પ્યુટર કઈ જાતનું શું છે. અમુકને આપણે બધામાં આપણે એડ કરીશું. આપણે છે ને હેલ્થ પર થોડું ધ્યાન રાખીએ, પછી ખાવા ઉપર કોઈનું આ છે, પછી ભણવા ઉપર, બધી રીતે. પછી એમને વેલ્થ કરીએ આપણે એમને છે ને એમના માટે વેલ્થ કરીએ. થોડી જમીનો લો એમના નાતે, આ કરીએ તે કરીએ, બરાબર? બધા બહુ સપના છે. થોડા બિઝનેસ ઓપન કરીએ અને માર્કેટમાં થોડા શોપિંગ સેન્ટરો બનાવીએ, આ કરીએ અને શું કહેવાય કે આગળ વધીએ, બરાબર ને? તો 2 કલાક માટે મેં જોયું આ લોકો કામ પર જાય છે, 200 રૂપિયા મળે, 100 રૂપિયાનું દારૂ પીધો, 100 રૂપિયાનું ખાધું. પેલાને 2 કલાક 3 કલાક જ જોઈએ માણસને. એટલે બધું અમુક જે વસ્તુ થઈ રહી છે ને મને દુઃખ થાય છે, બરાબર? પણ શું કહેવાય કે જેવી ઉપરવાની મળી. હું તો મારા ટેક્સાસમાં આવી ગયો ભાઈ, હરિયાળી આવી ગઈ. હવે યાર હજુ નોર્થમાં છું, જે સાઉથમાં જઈશ ને
એકદમ થાપા ગયા. હજુ હું ખાસો દૂર છું. હું 8 કલાક દૂર છું. 8 કલાક. આમ હોમ ફ્રોમ 8 hours છે ને, જો 8 કલાક હજુ દૂર છું. તો શું કહેવાય કે ઓકે ગાઈસ, આમ વેરી થર્સ્ટી. બહુ લાંબુ બોલ્યો, પણ હવે એનું પડઘો પડે. કાલે સવારે ઉઠીને કાલે સવારે હું રાતે ઊંઘીને સવારે ઉઠું તો એટલીસ્ટ 2-4 જણના મેસેજ હોય કે લો ભાઈ અમારું આ ગ્રુપ તૈયાર છે, આ છે, તે છે, આગળ. બરાબર ને? તો આગળ આપણે વધીએ. અને પછી શું કહેવાય કે આપણે દરેક ગ્રુપમાં શું કયા એરિયામાં એક બધી વસ્તુ હોવી જોઈએ, વાડી હોવી જોઈએ, એમની ગાડી હોવી જોઈએ, ઇમરજન્સી એમ્બ્યુલન્સ ટાઈપનું હોવું જોઈએ. બધું કઈ રીતના પ્રોજેક્ટ, બધા કેટલાય પ્રોજેક્ટ કરીશું. અને આ બધું હું 1 વર્ષમાં કરીએ નાખીશ. યાદ રાખજો. આ તો કંઈ સામાન્ય વસ્તુ ભાઈ મારા. તમને જો પૈસાને ખેંચે ભાઈ. અને હવે જે આંબા રોપ્યા છે ને એની કેરીઓ હવે ચાલુ થશે. અને શું કહેવાય ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ બધું થશે આપણું. તો ચલો, આ છેલ્લો વિડીયો મારો ફેસબુક પર આટલો લાંબો અને એ માટે છે. હવે હું છે ને યુટ્યુબ પર મૂકીશ કે પછી મારા ધાબી સમાજમાં કે આપણે નવું બનાવ્યા છે એમાં. તો દીપકને આપણે કોન્ટેક્ટ કરો. દીપક ભગીને કોન્ટેક્ટ કરો આપણે બરોડામાં ટ્રસ્ટ માટે. પેલા તમે ટ્રસ્ટનું તમે કાલથી જ ચાલુ કરી નાખો. શોધો, ના બેસો. ભલે ગામમાં હોય, અમુકને ખબર ના હોય, ટેકનોલોજી ખબર નહીં, એમને કરાવડાવો. એમના આશીર્વાદ લો, એમનું દિલ માનશે કે અને લો. એમને કોઈ તમારે કોઈ ના કહેવું તો કાગળિયું બનાવો નેતાને જેમ, ટીક માર્ક કરાવો, પછી કોઈ આ બેને ચૂઝ કરો. મારું એવું તો મોહલ્લાવાળા બધા ભેગા થાય, દરેક મોહલ્લાવાળા ત્યાં 2 જણ ચૂઝ કરી મને વિડીયો કોલ કરાવો અલગ અલગ મોહલ્લામાં. આપણે કેવી રીતે વાત કરીએ તો મને લાગે કે ના ભાઈ ચલો આગળ ખરેખર કંઈ થઈ રહ્યું છે. ઓકે, પછી તમારી ઈચ્છા ભાઈ. પછી હું ઘડી બૂમો પાડી ના કહું પછી. બરાબર ને? જય માતાજી. ભૂલ ચૂક કંઈ બોલાવી હોય કે કંઈ અમુક શબ્દો મારે એવા હોય છે કે જે અનરિસ્પેક્ટેબલ હોય છે તો મને માફ કરજો ભાઈ. કદાચ હું તો નેચરલ બોલું છું, એમાં નેચરલ કરું છું. તો બેનને કે મા બેનને કોઈને ખોટું લાગે. બરાબર? બાકી તો શું કહેવાય, એટલે સુગંધ જબરી આવી રહી છે દિયર. આહા. ઓકે, તો બધાને મારા જય માતાજી.